પરમ ઉપકાર કરવા માટે પરમ ગુરુ અહીંયા પ્રગટ થયા. વિચાર કરો, જેને પોતે દેહથી રહિત છે, પોતે કોઈ જગ્યાએ ક્યાંય વળથી રહિત છે, એમને કેવલે પોતે પરમ ગુરુને પોતાની પાસે જે હતા એમને અહીંયા પ્રગટ કર્યા ને એમને બિચારાને પાંચ પેલાનો દેહ ધારણ કરવો પડ્યો. કોના માટે? પર ઉપકાર. આ અંશોને તારવા માટે, અંશોને લઈ જવા માટે. પણ આ અંશને કાંઈ ખબર જ નથી પડતી ને, જ્યાં ને ત્યાં ભટક્યા કરીએ છીએ, અહીંયા જઈએ ત્યાં જઈએ. આ મળ્યું તો હનુમાનજીને જાઓ, આને જાઓ તો ગણપતિને જાઓ, આને મળો તો આને મળો, આ જોઈએ તો આ મળો. એટલે આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે જે તે દેવતાઓને ચરણે આપણે આપણું બધું ઢળી દઈએ છીએ અને આપણા પરમ ગુરુને સમજતા જ નથી ને કે પરમ ગુરુ શાના માટે અહીંયા આવ્યા છે. આપણને અહીંયાથી બધાને છોડાવવા માટે આવે છે, આ ભવબંધનમાંથી છોડાવવા. અને આપણે તો ભવના બંધનમાં જ ગોળ ગોળ ફર્યા કરવું છે ને. મારા છોકરાને લગ્ન કરો જલ્દી, મારા આટલા પૈસા લાવો, આટલા અનાજ ભળી જાય, આટલું મારું આ થઈ જાય, આની તબિયત સારી થઈ જાય. આપણે આના માટે જ પરમ ગુરુને ભજીએ જ કે નહીં? સાચું બોલો. આપણે પરમ ગુરુ સાથે એકમેક થવા માટે આપણે ક્યારેય કોઈ ઈચ્છા નથી કરતા. એટલા માટે પરમ ગુરુ આટલું બધું કહેવું પડે છે કે સદગુરુ પછી શું કરે તમને? આટલો બોધ આપે, આટલું કરે, છતાં પણ આપણે જો આ પદાર્થ ભાવમાંથી છૂટા જ ના પડીએ તો ક્યાંથી પરમ ગુરુ આપણને લઈ જવાના? આપણી આ ભાવની ભીન ક્યાંથી ટળવાની? આ ભાવનો ભય છે આખો, આ ભાવનું બંધન છે, ક્યાંથી ટળશે? અગાધ બોધ વાંચવાનો કે નહીં? તો અગાધ બોધમાં આખો બોધ આપેલો છે. કેવો અગાધ કે જેને કોઈને બધા બોધથી જે પાર છે, જે બધી જાણથી પાર છે, આ જગતના બધા ધર્મોથી પાર છે, એવી જેમની ગતિ છે એનો બોધ આપી રહ્યા છે. હવે આટલો મોટો બોધ આપણને આપી રહ્યા હોય અને આપણે પછી જો એના ના સાંભળીએ, ન વાંચીએ તો પછી આપણે દોષમાં કહેવાય કે નહીં? આપણે પરમ ગુરુની આટલી બધી અત્યારે સત્કેવલની કેટલી ધૂન બનાવી, કેટલા વાગ્યાથી તમે કરો છો? આટલું બધું તમને ખબર છે? આટલી બધી તમે અહીંયા આગળ આ ધૂન બોલાવીને એનું ફળ શું છે ખબર છે? સત્સંગ. પરમ ગુરુની જાણ મેળવવી એ મોટામાં મોટું આપણી સાધના છે, મોટામાં મોટી આપણી ભક્તિ છે કે જે દ્વારા આપણે પરમ ગુરુની સાથે એકમેક થઈએ, જાણ દ્વારા આપણે એકમેક થઈ શકીએ. તો આ એકમેક થવાની રીત પરમ ગુરુના દરેકે દરેક પદમાં આપેલી છે. હે ઉપાસક સંત સજો, બધાને તમને ઉપાસક કીધા. કેમ તમે ઉપાસક કીધા? તમે અત્યાર સુધી ઉપાસના કરી કે નહીં? કેટલા વાગ્યાથી કરી? કેટલા વાગે આવ્યા હતા તમે લોકો? 10 વાગે આવેલા ને? તો 10 વાગ્યાથી અત્યાર સુધી તમે ઉપાસના કરી તો કેવી પરમ ગુરુને ખબર પડી ગઈ? આપણને ચેતન ગતિ છે, આપણી સંવેદના છે, આપણી અંદર આ બધી આપણે દુઃખનો ને સુખનો અનુભવ થાય છે. એ કોને લીધે થાય છે? કે કર્તાની જાણની ચેતન ગતિને લીધે. એટલે આપણે હંમેશા ક્યાંય પણ વિચાર કરવું, સુખ થાય કર્તાની ચેતન ગતિ, દુઃખ થાય કર્તાની ચેતન ગતિ. આ કર્તાએ મને આપ્યું છે તો મને સમજ પડે છે, બાકી મને સમજ ક્યાંથી પડે? આવી રીતે કૃપા સિંધુ કૈવલ તણો દઈ ગયે લક્ષ્ય અમો. આવો લક્ષ્ય આપ્યો કે તમે પહેલાં તમે કોણ છો એ જાણો અને તમે ક્યાંથી આવ્યા છો એ જાણો અને તમારો લક્ષ્ય શું છે તમે જાણો અને તમારા આ કૃત દ્વારા જેટલું બનાવ્યું છે જગત એ બધાની પાછળ કર્તા છે એ કર્તાને જાણો તો તમે એ કર્તાએ આપ્યું આ બધું જગત આપ્યું છે. આપણને શાક આપ્યા, ફળ આપ્યા, ફૂલ આપ્યા, આપણે રહેવા માટે ઘર બનાવવા માટેની બુદ્ધિ આપી, આપણી અંદર ખેતી કરવા માટેની બુદ્ધિ આપી, દાણ આપ્યું, બધું જ આપ્યું, અનાજ આપ્યું, આ બધું કરતાં એ આપ્યું છે. એનો આપણે ગણ જ ના કરીએ ને મેં કર્યા કરીએ તો એનો અર્થ ખરો? એટલે એ સમજાવવા માટે કરતાં કે છે કે તમારો લક્ષ્ય તમે નક્કી કરો કે મારે મારા કર્તાને જાણવા છે અને કર્તા સાથે એકમેક કેવી રીતે થવું છે. તો કે કર્તાએ જે બનાવ્યું એની સાથે મને તરત જ મને ખબર પડવી જોઈએ કે આ મને કંઈ સારું આવડ્યું તો આપણે શું કહેવાનું? મને આ ક્યાંથી આવડ્યું? તો કે મને કર્તાની જાણ આવી એટલે મને આવડ્યું. મને સારું કંઈ કરતાં કંઈ સારી વસ્તુ થઈ તો તરત જ વિચારવાનું કે મારા કર્તાએ મને કેવી જાણ આપી. કોઈ દ્વારા કોઈએ મને આવીને કહી ગયું તો પણ ખબર પડે કે જો એ કર્તા એને મને કહેવા મોકલ્યા કે હું આ ભૂલ કરતો હતો ને કે ભૂલ કરતી હતી ને તો મને પહેલાં આવીને કીધું કે જો આ ભૂલ ના કરતા. તો કોણે કીધું? તો કે કર્તાએ એને એવો સંદેશો આપ્યો અંદરથી કે ભાઈ આને સમજાવજો એને કે આ તું ભૂલ કરે છે. તો આવી રીતે કોઈ પણ આપણને ટોકે, કોઈ પણ આપણને રોકે, કોઈ પણ જગ્યાએ આપણને કોઈ કહે ને તો સમજવાનું કે મારા કર્તા આના દ્વારા મને કંઈ સમજાવી રહ્યા છે. આપણા કર્તા એની બાહ્ય દ્રષ્ટિથી આપણને સતત જુએ છે, સતત જુએ છે અને એ દ્વારા આપણી સાથે એકમેક છે.
એટલે જ્યારે આપણે આ એમની બાહ્ય દ્રષ્ટિને એમની દ્રષ્ટિને આપણી સાથે જેવી જોવાનો પ્રયત્ન કરીએ ને એટલે કરતાં આપણે સીધા કરતાને સાથે એકથી જઈએ. પરમ મોક્ષ કોઈએ સમજ્યો નથી. પરમ મોક્ષ એ છે કે પોતે પોતાને જાણવા અને જાણીને પોતાના કૃતને જાણીને મારા કર્તાને જાણવા અને કર્તા સાથે મારે એકમેક થવું, આ જ પરમ મોક્ષ છે. અને એ મોક્ષ અહીંયા જ છે. એવું નથી કે મરીને મોક્ષ થવાનો છે, અહીંયા જ મોક્ષ છે. આ જો સમજી જઈએ તો આપણે પરમ ગુરુના જ્ઞાનને બરોબર અંદરથી માણતા થઈ જઈએ. પરમ ગુરુનું જ્ઞાનને જાણવાનું અને માણવાનું બેવ છે. જાણશું ને તો આપણને અંદરથી ઉછાળ આવશે કે ના પરમ ગુરુ સાથે એકમેક થવાના. એવા ઉછાળ આપણી આરત એટલી વધતી જશે, એટલી વધતી જશે. જેમ જેમ અગાધ બોધ વાંચશો, અગાધ ગતિ વાંચશો, જેમ જેમ પંચમ વેદ વાંચશો, એમ એમ તમને પરમ ગુરુને મળવાની ઈચ્છા આરત એટલી બધી વધતી જશે કે તમને ક્યાંય એના વગર રહી નહીં શકો. આવી અહીંયા આગળ મતીની વાત કરે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. આપણે બોલીએ છીએ પછી એનું હું તમને સમજાવીશ. આપણે ભાવ સમજીએ ને તો ભાવ આવે. જે પણ ઉપાસના કરીએ ને તો સમજીએ ને તો આપણને ભાવ આવે તો કેવલકર્તા પાસે કે પરમ ગુરુ પાસે આપણે સીધા મળી શકીએ. બરાબર ને? કારણ કે આપણા બધા જ જેટલા પદો છે ને બધા જ્ઞાનવાળા છે અને એટલું બધું પરમ ગુરુનું જ્ઞાન એમાં ભરેલું છે કે જો આપણે એને સમજીએ ને તો આપણે એ બોલતા બોલતા જ પરમ ગુરુ સાથે એકમેક થઈ શકીએ. તો બધાને અર્થ આવડે છે? કોઈને મંગલાચરણ પ્રથમ એનો અર્થ આવડે છે? નથી આવડતો ને તો જરાક સમજવાનો પ્રયત્ન કરજો. હો, બધી આ નાની નાની બહેનો છે ને, તમને લોકોને તો બહુ કામ લાગશે. ભણો છો ને બધા? હા, ચાલો આપણે બોલીશું. મંગલાચરણ પ્રથમ એહી ધરન સજ્જન ઉર ધ્યાન અબગ્રંથન પ્રારંભવું સુનહો સંત સુજાન લોક અસંખ્ય ઉત્પન્ન ગતિ सप्तद्वीप सुरधाम सो सब ग्रंथ में भाखहूँ विविधि भात गुण ग्राम कल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुवेर करके कहूँ संशय हरण भव पार. આપણે આને 3 સુધી પહેલાં સમજીએ. બરાબર? પહેલાં કહે છે મંગલાચરણ. મંગલાચરણ એટલે ખબર છે ને, આપણે કંઈ પણ પ્રસંગ કે કંઈ પણ પહેલું હોય તો પહેલું મંગલાચરણ બોલાય. એટલે શરૂઆત થાય તો એ મંગલથી શરૂઆત થાય. બરાબર? અહીંયા આપણું આ જે અગાધ બોધ ગ્રંથનું આ મંગલાચરણ છે. અગાધ બોધ ગ્રંથ છે ને આપણો, અગાધ ગતિ છે, એમાં પહેલો બીજો અગાધ બોધ ગ્રંથ છે, એમાં એની આ સ્તુતિ છે મંગલાચરણની. હવે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે મંગલાચરણ પ્રથમ. પહેલું આપણા કેવલકર્તાનું પહેલું મંગલાચરણ કયું ખબર છે? કેવલકર્તાની ઉપજણ. અને ઉપજણ કોણ? પરમ ગુરુ. આ પરમ ગુરુનું સોહંગ પદ છે એ મંગલાચરણ છે. આ મંગલાચરણ કોનું છે? તો કે આ પરમ ગુરુનું મંગલાચરણ છે. આ પરમ ગુરુના ચરણ છે. ક્યાં? પરમ ગુરુની જાણના ચરણ કામાં છે? સોહંગ ચરણમાં. એ પહેલું મંગલાચરણ છે અને એનું ધ્યાન ધરવાનું. કોનું? પરમ ગુરુના ચરણનું ધ્યાન, એટલે પરમ ગુરુની જાણનું ધ્યાન કે જે સોહંગ જાણ રૂપ છે એનું ધ્યાન આપણે ધરીએ તો શું કહે છે? એવું ધ્યાન ધરીને હવે એમ કહે છે કે તમે આ ગ્રંથનો પ્રારંભ કરું છું. અવગ્રંથન પ્રારંભ હું, આ ગ્રંથનો હવે હું પ્રારંભ કરું છું, શરૂઆત કરું છું. સુનહો સંત સુજાણ. કોને કહે છે? તમે બધા, આપણે બધા કોણ છે? સંત સુજાણ. સંત સુજાણ એટલે ખબર છે કે જેને કેવલકર્તાની પરમ ગુરુની જાણની જાણ છે.
કે આપણા પરમગુરુને આપણને પરમગુરુએ આપણને જે આપ્યું છે એનું આખું કૃતની આપણને જાણ છે. પરમગુરુ કેવી રીતે આવ્યા છે એની જાણ છે. પરમગુરુ શું કરી રહ્યા છે અને અત્યારે આપણે પરમગુરુને માટે શું કરવું જોઈએ, આ બધી જાણ જેમાં ભરેલી છે એ જાણ. એટલે એવા તમે સંતો છો. આપણને પરમગુરુએ સંત કીધા એટલે આપણે સંત થવું પડે ને, સંત થવું પડે. સંત સુના હો સંત સુજાણ. પછી કે છે કેવી રીતે કે લોક અસંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદ્વીપ સુરધામ. અસંખ્ય લોક જે ગતિમાંથી ઉત્પન્ન થયા છે, કયા લોકમાંથી? પરમગુરુના મંગલા ચરણમાંથી, સોહમ ચરણમાંથી આ જે બ્રહ્મનો પ્રકાશ થયો એમાંથી આ જાણ રૂપે પરમગુરુ વ્યાપ્ત થયા અને એમાંથી આખું જગતને પ્રગટ કર્યું. કોને કોને કર્યું? લોક, અસંખ્ય લોકની ગતિ ઉત્પન્ન કરી. અને એમાં કોણ છે? સપ્તદ્વીપ, 7 દ્વીપ, બધા દેવોના ધામ. અને આ બધી રચનાનું હું તમને આ બધું જેવી રીતે આવ્યું એ બધું આ ગ્રંથમાં તમને સમજાવીશ. સો સબ ગ્રંથ મેં ભાગવું વિવિધ ભાત ગુણગ્રામ. આ બધું આ ગ્રંથમાં તમને સમજાવીશ. હવે આપણે અગાધ ગ્રંથ સાંભળવાના નથી. આખો કોઈ વાંચ્યો છે ખરો? અગાધ ગતિ કોઈ વાંચી છે ખરી? બહેનો તમે કોઈ વાંચી છે? તો અગાધ બોધ ગ્રંથ છે, એમાં પરમગુરુએ અગાધ બોધ આપેલો છે. એ જે ધામમાંથી થઈને આવ્યા એની બધી વિગતો એમાં છે. કોઈ વખત વાંચજો તો મજા આવશે. કારણ કે કેવી રીતે બધા લોકમાંથી આવ્યા અને કેવી રીતે બધા જ લોકમાંથી થઈને નિરંજન ધામમાંથી થઈ અને છેક આપણી પાસે આવ્યા, આપણા જંબુદ્વીપમાં આવ્યા, અહીંયા સારસામાં આવ્યા. આ બધી આખી વિગતવાર દરેક જુદી જુદી બધી ગતિઓ એમની હતી એ બધીની એમને જાણ આપી છે એમાં. હવે આપણે એ ગ્રંથ ના વાંચ્યું તો પછી આપણે આ ગ્રંથો વાંચી શકાય? આપણો આ શરીર છે ને એ આપણું ગ્રંથ છે, જેમાં બધા એ દ્વારા આખું એનું ગઠન કોને કર્યું છે? પરમગુરુએ. અને એમાં ભિન્ન ભિન્ન ગતિ મૂકી છે. જુઓ, આપણે જોવાની ગતિ જુદી, સાંભળવાની ગતિ જુદી, ચાલવાની ગતિ જુદી, આ બધી ભિન્ન ભિન્ન ગતિઓ મૂકેલી છે. એ ભિન્ન ભિન્ન ગતિઓને હું તમને આ ગ્રંથમાં તમને જણાવું છું. આનો બીજો અર્થ છે. પરમગુરુ શું કહે છે કે તમે બધી આ લોક અસંખ્ય, આ બધા લોકમાં અનેક ગતિઓ મૂકેલી છે, અનેક જાણ મૂકેલી છે. એ બધી હું તમને આ તમારા શરીરમાંથી જ તમને જણાવીશ કે તમારી અંદર મેં શું શું ભર્યું છે, તમારી અંદર મેં કેવી જાણ ભરી છે, તમારી અંદર મેં. તમે વિચાર કરો, આપણને ભૂખ લાગે તો આપણને કંઈ કરવું પડે છે? કેવી ખબર પડે ભૂખ લાગે છે? પછી ઊંઘ આવે તો કંઈ કરવું પડે? ઊંઘ આવે કેવી ખબર પડે? તો આ ક્યાંથી ખબર પડે? તો પરમગુરુ એમાં જાણ મૂકેલી છે કે હવે ઊંઘવાનું છે, હવે જાગવાનું છે, હવે ખાવાનું છે. હવે જે પણ આપણી બધી ક્રિયાઓ થઈ છે બધામાં પરમગુરુએ શું મૂકી છે? એમની ગતિ મૂકી છે. એ કહે છે બધી ગતિ તમને હું બતાવીશ. એમાં વિવિધ ભાત ગુણગ્રામ, કેટલે જુદી જુદી ભાતવાળા કેટલા લોકોને, અસંખ્ય લોકો ઉત્પન્ન કર્યા છે. અસંખ્ય દ્વીપમાંથી અસંખ્ય જાતની જાતિઓ ઉત્પન્ન, 84 લાખ તો આપણે ત્યાં ઉત્પન્ન કરી છે. નથી સંભળાતું? સંભળાય છે બધાને? હા, માઇક નજીક લો. તો મને અહીંયા નડે પાછું. ચાલો, હવે કે છે વિવિધ ભાત ગુણ, જુદી જુદી ભાતોવાળા હોવાથી આ બધાનું ગુણોનું વર્ણન તમને હું કરીને તો હવે આપણે અહીંયા પરમગુરુ કહી રહ્યા છે તો આપણે અગાધ બોધ વાંચવાનો ને? અગાધ બોધ વાંચવાનો કે નહીં? તો અગાધ બોધમાં આખો બોધ આપેલો છે. કેવો અગાધ કે જેને કોઈને બધા બોધથી જે પાર છે, જે બધી જાણથી પાર છે, આ જગતના બધા ધર્મોથી પાર છે, એવી જેમની ગતિ છે એનો બોધ આપી રહ્યા છે. હવે આટલો મોટો બોધ આપણને આપી રહ્યા હોય અને આપણે પછી જો એના ના સાંભળીએ, ન વાંચીએ તો પછી આપણે દોષમાં કહેવાય કે નહીં? આપણે પરમગુરુની આટલી બધી અત્યારે સત-કૈવલ્યની કેટલી ધૂન બનાવી, કેટલા વાગ્યાથી તમે કરો છો? આટલું બધું તમને ખબર છે? આટલી બધી તમે અહીંયા આગળ આ ધૂન બોલાવીને એનું ફળ શું છે ખબર છે? સત્સંગ. પરમગુરુની જાણ મેળવવી એ મોટામાં મોટું આપણી સાધના છે, મોટામાં મોટી આપણી ભક્તિ છે કે જે દ્વારા આપણે પરમગુરુની સાથે એકમેક થઈએ, જાણ દ્વારા આપણે એકમેક થઈ શકીએ. તો આ એકમેક થવાની રીત પરમગુરુના દરેક પદમાં આપેલી છે. એ દરેક પદને જો સમજીને ગાઈએ તો આપણી અંદર ભાવ આવે કે નહીં? તમે વાંચો નહીં તો પણ આટલું વાંચો, સાંભળો ને, તમે સમજતા જાઓ તો તમને ભાવ આવે કે નહીં?
આવી રીતે આપણે ભાવ લાવવાની માટે આપણે અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ, બધા અંગમાં ભિન્ન ભિન્ન ગતિ આપી છે. આમાં જેટલા બીજા અગાધ બોધમાં જેટલા અંગો લીધા છે લગભગ ઘણા બધા છે, 84-85ની ઉપર છે લગભગ. તો એ બધામાં જુદી જુદી ગતિઓ આપેલી છે. એ બધી ગતિને હું શું કહે છે, અર્થ બોધ શુભ સાર, એનો અર્થ અને એનો બોધ, એમાંથી પરમગુરુ શું સમજાવવા માગે છે એનો સાર આપવા માગું છું. એટલે પરમગુરુ આપણને અગાધ બોધ વાંચવા માટે, અગાધ બોધનો અભ્યાસ કરવા માટે આપણને પ્રેરક થયા છે કે તમે વાંચો, કે એમાં બધું આટલો બધો બોધ આપવામાં આવ્યો છે. એ ન વાંચે તો આપણો અહીંયા બોધ સા વાંચો. અહીંયા આગળ પણ ભિન્ન ભિન્ન ગતિ છે. આપણું ચાલવાનું, બોલવાનું, ખાવાનું, જોવાનું, બધી જે ગતિ છે કોની છે? પરમગુરુની ગતિ છે. એ કેમ આપી છે, શું કરવા આપી છે, એની જાણનો જો પણ આપણે પ્રયત્ન કરીએ ને તો આખો પરમગુરુનો હેતુ આપણને દર્શાઈ જાય કે આપણને કોને જોવા માટે. તમે અત્યારે આવ્યા છો, પરમગુરુની મૂર્તિને જુઓ છો કે નહીં? પરમગુરુની મૂર્તિમાં ગઈ વખતે આવ્યા ને આ વખતે એમાં શું ફેર લાગ્યો તમને? શું ફેર લાગ્યો મને કહો? અત્યારે સોનાનો ઢોલ ચડેલો છે ને મૂર્તિમાં, તો આખી મૂર્તિનો આખો દેખાવ આખો ફરી ગયો છે. આ બંનેનો ભેદ કોણે કર્યો ભાઈ? કે પહેલાં જેવી મૂર્તિ નથી, આ મૂર્તિ જુદી છે, આના વાઘા આવા છે. આવો ભેદ કોણે કર્યો? કે તમારી અંદર પરમગુરુએ જાણ મૂકી છે કે જુઓ આમાં આટલું જુદું જુદું ફેર છે. આપણે આપણા શરીરમાં કંઈ ફેરફાર થયો હતો તો પણ આપણને ખબર પડે. કોઈ બેન તમારી સામે મળે, બહુ વર્ષો પછી મળે, કોઈ ભાઈ વર્ષો પછી મળે અને એ જુદા લાગતા તો તમને કેવી રીતે ખબર પડી જાય કે તમે તો બહુ જુદા લાગો છો, તમે જાડા થઈ ગયા, તમે પાતળા થઈ ગયા. આ બધું કોણ જણાવે? તો કે પરમગુરુની જાણ છે ને એ તમને બધું જણાવે છે. એ પરમગુરુની જાણમાં અગાધ બોધ ભરેલો છે. એમાં એ શું શું બતાવવા માગે છે એના માટે આપણે વારંવાર આપણી અંદર ખોજ કરીએ અને પરમગુરુના આપેલા ગ્રંથોમાંથી ખોજ કરીએ તો પરમગુરુની જાણ આપણે પરમગુરુ સાથે એકમેક થઈ શકીએ. અહીંયા આગળ એટલે કે છે આમાં બધા અંગોની ગતિ જુદી જુદી હોય તેમાં જણાવેલો બોધ શુદ્ધના સાર રૂપે છે. બધા જ આખો બધો સાર શું છે? આ હું કોણ છું, મારા કર્તા કોણ છે, હું કોણ છું, મારા કર્તા કોણ છે, અને આ કર્તાને મારી સાથે શું એકમેક છે, અને મારે એમની જોડે એકમેક કેમ થવું? આ આખો બોધ, મૂળ કર્તાનો બોધ શાના માટે છે? કે તમે કોણ છો, આખું જગત કેમ બનાવ્યું? તો કે આ કોણે બનાવ્યું એની આપણને સમજ પડે. પછી તમે કોણ છો અને હું કોણ છું અને મારે ને મારા કર્તા સાથે શું સંબંધ છે, આ બધી જાણ આ અગાધ બોધમાં આપવામાં આવી છે. અને આ બોધમાં શુભ સાર એટલે સારામાં સારો સાર છે કે જેના દ્વારા આપણે પરમગુરુના દર્શન થાય, પ્રત્યક્ષ દર્શન થાય. પરમગુરુ આપણી સામે જાણ રૂપે પ્રગટ થાય, આપણી સમજ રૂપે પ્રગટ થાય. આ એની મુખ્ય પરમગુરુનો હેતુ છે. એટલે કે છે લક્ષ્ય બોધ રૂપી મારા હાથ વડે. કયો હાથ છે એમનો? લક્ષ્ય આપવાનો એમનો હાથ છે. એ હાથ વડે હું ભગવાન કરુણાસાગર કહે છે દરેક પ્રકારના સંશયો તમને, હું કેમ છું, મને આવું કેમ, હું આવું કેમ, પેલું આવું કેમ, આ બધા આપણી અંદર જે પ્રશ્નો ઊભા થાય ને એ બધા પ્રશ્નોનો જવાબ કરતા આપી દે છે. એટલે કહે છે એ બધા સંશયો હણી અને બધા બંધનોમાંથી હું તમને મુક્ત કરી દઉં છું. આવો પરમગુરુનો આ અગાધ બોધ છે. હવે આગળ વાંચીએ આપણે બીજી 4 નંબરની કડી. સંશય હરણ મતિ શુદ્ધ કરણ દહન દીર્ઘ ભવરોગ કૃપા સિંધુ કૈવલ તણો દેઈ ગયે લક્ષ્ય અમોઘ. હે ઉપાસક સંત સજો, બધાને તમને ઉપાસક કીધા. કેમ તમે ઉપાસક કીધા? તમે અત્યાર સુધી ઉપાસના કરી કે નહીં? કેટલા વાગ્યાથી કરી? કેટલા વાગે આવ્યા હતા તમે લોકો? 10 વાગે આવેલા ને? તો 10 વાગ્યાથી અત્યાર સુધી તમે ઉપાસના કરી તો કેવી પરમગુરુને ખબર પડી ગઈ. જો હે ઉપાસકો, કહી દીધું, હે ઉપાસકો, હે સંત સજ્જનો, તમે બધા સંત સજ્જનો છો. પરમગુરુના સ્વમુખથી આ ઉચ્ચારેલું છે કે તમે આ હું સંશય, તમને બધા મારો લક્ષ્ય તમે લેશો એટલે તમે બધા સંશયમાંથી મુક્ત થઈ જશો. કોણે કેવળ કર્તાનો લક્ષ્ય કોણે લીધો છે? કોણે કોઈ લક્ષ્ય લીધો છે કે નહીં લીધો છે લક્ષ્ય? ચાલો, લક્ષ્ય લેવો એટલે ગુરુ પાસે
પાસેથી ગુરુ મંત્ર લેવો, એને લક્ષ્ય લીધો કહેવાય. હવે કહે છે પરમ ગુરુના સ્વમુખથી ઉચ્ચારેલા દિવ્ય વચનોમાં નિજ જ્ઞાન અને લક્ષ્યબોધ બંને છુપાયેલા છે. એટલે હવે પરમ ગુરુના વચનો કેવા છે? લક્ષ્યવાળા અને બોધવાળા. આ બોધ એટલે શું કે આપણને જે આપણને નથી આવડતું એને કેવી રીતે શીખવું અને એ શીખીને આપણા જીવનમાં કેમ ઉતારવું. પરમ ગુરુ એમ કે તમે મારી સાથે એક થાવ તો કેવી રીતે થવું ભાઈ? પરમ ગુરુ તો એની મૂર્તિ રૂપે છે, પરમ ગુરુ જાણ રૂપે છે, એની ખબર કેવી રીતે પડે? તો કે પરમ ગુરુ તમે ક્યાં તમે ખાઓ છો, પીવો છો, અહીંયા આ તમે કોઈ પણ વસ્તુ શાક બનાવો તો દરેક શાકને જુદા જુદા કરો કે નહીં? આ ભીંડા છે, આ ગલકા છે, આ તુરિયા છે, આ કારેલા છે, આ કંકોડા છે. આની ખબર તમને કેવી રીતે પડી ભાઈ? તમને તમારે બાએ કીધું કે કોઈએ કીધું, પણ એ બાને ખબર કેવી રીતે પડી? અને આ બધું જુદું જુદું બનાવ્યું એ કોણે બનાવ્યું? તો આ બધું આપણા કેવળ કરતાએ આખું જગત આવી રીતે બનાવ્યું છે અને એની જાણ પાછી આપણને ભેગી આપી છે. અને આપણે એનું કેવી રીતે એનું શાક કેવી રીતે બનાવવું એની જાણ પણ કોણે આપી છે? તો કે મને મારી બાએ આપી. તમે કે પહેલાં બીજા કોઈ મને સમજાવ્યું, પણ એને કોણે આપ્યું? તો છેલ્લે બધે ક્યાંથી આવી જાણ? કર્તામાંથી આવી કે નહીં? આવી રીતે કર્તાની એવો અમનો બોધ છે. એટલે કે તમે પ્રીતિપૂર્વક મને શ્રવણ કરો. કેવી કીધું? સંશય હરણ મતિ શુદ્ધકરણ. હવે આપણી બુદ્ધિ કેવી હોય કે ભાઈ આ તો મેં કર્યું, આ તો તમે કર્યું. આપણે કંઈ પણ સારું બનાવ્યું હોય ને, શાક બનાવ્યું, દાળ બનાવ્યું, ભાત બનાવ્યું બહેનોએ, તો આપણે સારું બન્યું હોય ને તો કોઈ વખાણ કરે ને એટલે તરત ક્યાં તો મેં બનાવ્યું છે કહીએ ને આપણે, આ તો મેં શીરો બનાવ્યો, બહુ સરસ, તમે ચાખો તો ખરા મારો શીરો કેવો સરસ થયો. તો આ બધું જે કહે તો આપણે હું કરીએ તો એ આપણી મતિ કેવી થઈ ગઈ છે? મારાવાળી, અહંકારવાળી વૃત્તિ થઈ ગઈ. તો એમાં કહે છે કે પરમ ગુરુ એમ કહે છે કે તમે ચિંતા ના કરો, આ તમે નથી, તમને જાણ આપનાર કોણ છું? હું છું. અને તમે હું ના કરો, આ બધી જાણ કોણે આપી છે? પરમ ગુરુએ. તમને બનાવવાની શક્તિ કોણે આપી છે? પરમ ગુરુએ. તમને હાથ હલાવવાની શક્તિ કોણે આપી છે? પરમ ગુરુએ. તમને જોવાની શક્તિ કોણે આપી છે? પરમ ગુરુએ. આ અગ્નિ કોણે બનાવ્યો? પરમ ગુરુએ. આ ગેસ તમે સગડી પેટાવો ને તો અગ્નિ કોણે બનાવ્યો? પરમ ગુરુએ. આ પાણી, શીરામાં પાણી નાખ્યું કે દૂધ નાખ્યું, કોણે બનાવ્યું? દૂધ તો કે દૂધ, ગાયમાં દૂધ કોણે બનાવ્યું? ક્યાંથી આવ્યું? આ બધાનો તમે સવાલ કરશો ને તો આ બધામાં જવાબ એક જ આવશે કે આ બધું પરમ ગુરુએ બનાવ્યું છે. તો હવે આપણે જે આપણી મતિ કેવી હતી, હું કરતી હતી, હવે શું થઈ જાય? આ તો બધું પરમ ગુરુએ બનાવ્યું છે. તો આ તમારી મતિ કેવી થઈ ગઈ? શુદ્ધ થઈ ગઈ. સંશય હરણ મતિ શુદ્ધ કરણ. દહન દીર્ઘ ભવરોગ. આપણો ભવરોગ શું છે ખબર છે? આ હું અને મારું, એ મારો ભવરોગ. આપણે કંઈ પણ આપણું કશું મારું ધાર્યું ના થાય એટલે આપણે ગુસ્સે થઈ જઈએ કે આપણને ગમે નહીં, પછી આપણી સામે જે પણ હોય એનું અપમાન કરીએ, આપણે એની સાથે ગમે નહીં, આપણને એની જોડે બોલવું પણ ના ગમે. આ બધું શું છે? આ ભવરોગ છે. કારણ કે હું ત્યાં એટલો બધો મોટો છે કે મને પરમ ગુરુ તો યાદ જ નથી આવતા, ભગવાન તો યાદ જ નથી આવતા. તો એના માટે આ રોગ દૂર કરવા માટે પડતા કહે છે કે જે પણ છે બધું મારાથી છે. અને જે પણ તને તારામાં જે ચેતન ગતિ છે ને, એ ચાલવાની ગતિ, જોવાની ગતિ, ખાવાની ગતિ, પીવાની ગતિ, આ બધી ગતિ કોની છે? તો કે પરમ ગુરુ કે મારાથી, મારી ચેતન ગતિથી તને આ ગતિ મળેલ છે અને મારી જાણ દ્વારા તું આ બધું કરી શકે છે. મને પગમાં દુખે, હાથમાં દુખે, કમરમાં દુખે, આ બધું દુખાવાની ખબર કેવી રીતે પડે? વિચાર કરો, આ બધું ખોટું પડી ગયું. આપણે પેલા બેરું કરી નાખીએ તો આપણને દુખે? તો બેરું કરી નાખ્યું તે આપણું ચેતન ગતિ કેવી થાય કે ઊંઘાડી દીધી. હવે ચેતન ગતિ થઈ તો આપણને ખબર પડી કે આ મને દુખે છે, તો આપણે એનો ઉપાય કરીએ ને. નહીં તો ઉપાય કેવી રીતે કરશું? પગ દુખે છે, પગ ના દુખે અને પગ આમ ખોટો પડી જાય ને ડાયાબિટીસ હોય અને પગ કાપવો પડે ત્યાં સુધી ખબર ના પડે તો એ કે ચેતન ગતિ કહેવાય? આપણને ચેતન ગતિ છે, આપણી સંવેદના છે, આપણી અંદર આ બધી આપણે દુઃખનો ને સુખનો અનુભવ થાય છે. એ કોને લીધે થાય છે? કે કર્તાની જાણની ચેતન ગતિને લીધે. એટલે આપણે હંમેશા ક્યાંય પણ વિચાર કરવું, સુખ થાય કર્તાની ચેતન ગતિ, દુઃખ થાય કર્તાની ચેતન ગતિ. આ કર્તાએ મને આપ્યું છે તો મને સમજ પડે છે, બાકી મને સમજ ક્યાંથી પડે? આવી રીતે
કૃપા સિંધુ કૈવલ તણો દઈ ગયે લક્ષ્ય અમો. આવો લક્ષ્ય આપ્યો કે તમે પહેલાં તમે કોણ છો એ જાણો, અને તમે ક્યાંથી આવ્યા છો એ જાણો, અને તમારો લક્ષ્ય શું છે તમે જાણો, અને તમારા આ કૃત દ્વારા જેટલું બનાવ્યું છે જગત એ બધાની પાછળ કર્તા છે એ કર્તાને જાણો. તો તમે એ કર્તાએ આપ્યું આ બધું જગત આપ્યું છે આપણને. શાક આપ્યા, ફળ આપ્યા, ફૂલ આપ્યા, આપણે રહેવા માટે ઘર બનાવવા માટેની બુદ્ધિ આપી, આપણી અંદર ખેતી કરવા માટેની બુદ્ધિ આપી, દાણ આપ્યું, બધું જ આપ્યું, અનાજ આપ્યું, આ બધું કરતાં એ આપ્યું છે. એનો આપણે ગણ જ ના કરીએ ને મેં કર્યા કરીએ તો એનો અર્થ ખરો? એટલે એ સમજાવવા માટે કરતા કે છે કે તમારો લક્ષ્ય તમે નક્કી કરો કે મારે મારા કર્તાને જાણવા છે. અને કર્તા સાથે એક મેં કેવી રીતે થવું છે? તો કે કર્તાએ જે બનાવ્યું એની સાથે મને તરત જ મને ખબર પડવી જોઈએ કે આ મને કંઈ સારું આવડ્યું તો આપણે શું કહેવાનું, મને આ ક્યાંથી આવડ્યું? તો કે મને કર્તાની જાણ આવી એટલે મને આવડ્યું. મને સારું કંઈ કરતાં કંઈ સારી વસ્તુ થઈ તો તરત જ વિચારવાનું કે મારા કર્તાએ મને કેવી જાણ આપી. કોઈ દ્વારા કોઈએ મને આવીને કહી ગયું તો પણ ખબર પડે કે જો એ કર્તા એને મને કહેવા મોકલ્યા કે હું આ ભૂલ કરતો હતો ને, કે ભૂલ કરતી હતી ને, તો મને પહેલાં આવીને કીધું કે જો આ ભૂલ ના કરતા. તો કોણે કીધું? તો કે કર્તાએ એને એવો સંદેશો આપ્યો અંદરથી કે ભાઈ આને સમજાવજે એને કે આ તું ભૂલ કરે છે. તો આવી રીતે કોઈ પણ આપણને ટોકે, કોઈ પણ આપણને રોકે, કોઈ પણ જગ્યાએ આપણને કોઈ કહે ને તો સમજવાનું કે મારા કર્તા આના દ્વારા મને કંઈ સમજાવી રહ્યા છે. એટલે મારી આખી મતિ કેવી થઈ જાય? બદલાઈ જાય આખી. મારી મતિ શુદ્ધ થઈ અને કર્તાની જાણને પકડતી થઈ જાય. હવે આગળ જઈએ. ભ્રાંતિ ભંજ અનુભવ જીનું સુનેહુ સુજહી પદ પૂંજ પૂરણ પદ પરમાત્મા મિલહી બાલ ગતિ કુંજ. બહુ સરસ દાખલો આપે છે. એક કુંજ નામનું પક્ષી છે, તમને ખબર છે? કુંજ નામનું એક પક્ષી છે ને, એ ઈંડા મૂકે ને એ શું કરે? એ ઈંડું મૂકી અને પછી ચારો ચરવા જતું રહે. પણ એની દ્રષ્ટિ એના ઈંડા પર જ હોય, એની બાહ્ય દ્રષ્ટિ આખી ઈંડા ઉપર જ હોય કે મારું એ સેવાય, એની દ્રષ્ટિથી સેવાય. એ દૂર ચેર ચારો જતો હોય પણ એની દ્રષ્ટિથી. બાકી તો બીજા બધા પક્ષીઓ ઈંડા ઉપર બેસી જાય અને સેવે. પણ આ કુંજ નામનું પક્ષી શું કરે? ઉપર જઈ ચારો ચરવા જાય અને પેલાને ઈંડાને એની દ્રષ્ટિથી સેવે ખાલી. અને પછી જેવું ઈંડુમાંથી બચ્ચું ઉત્પન્ન થાય ને તો એ બાહ્ય દ્રષ્ટિ સાથે એ એકમેક થઈ જાય અને એની મા પાસે જતું રહે. બોલો આ કેવી જાણ મૂકી કરતા આ કુંજ નામના પક્ષીને. એવી જ રીતે આપણા કરતા એની બાહ્ય દ્રષ્ટિથી આપણને સતત જુએ છે, સતત જુએ છે અને એ દ્વારા આપણી સાથે એકમેક છે. એટલે જ્યારે આપણે આ એમની બાહ્ય દ્રષ્ટિને એમની દ્રષ્ટિને આપણી સાથે જેવી જોવાનો પ્રયત્ન કરીએ ને એટલે કરતાં આપણે સીધા કર્તાને સાથે એક થઈ જઈએ. એટલે અહીંયા એ દાખલો આપ્યો. શું કીધું? કે એક અંશની એકતાના અતિ ઉગ્ર અનુભવથી અનેક પ્રકારની જડ ભ્રાંતિઓ ભાગી જાય. હવે જો સાંભળો, તમને એટલી ખબર પડે કે મારા પરમ ગુરુ જુએ છે. કંઈ પણ ક્રિયા કરશો તો મારા પરમ ગુરુ જોવે. અહીંયા કહે છે કે પરમ ગુરુ સતત એની બાહ્ય દ્રષ્ટિથી તમને જુએ છે. એ જ્યાં પણ છો, તમે શું પણ કરો છો, ખાઓ છો, પીવો છો, સારું કરો છો, ખોટું કરો છો, કંઈ પણ ક્રિયા કરો છો, પરમ ગુરુ તમને જુએ છે. હવે જ્યારે આપણે આ યાદ રાખીએ કે પરમ ગુરુ મને જુએ છે, પરમ ગુરુ જુએ છે, તો આપણે કોઈ ખોટું કામ કરી શકીએ? કોઈ ના થાય. કારણ કે કેમ? પરમ ગુરુ કેવા છે? ચેતન છે, સુજાણજાણ છે, શુદ્ધ છે, નિર્મળ છે, એની અંદર કોઈ જાતનો વિકાર નથી, કોઈ વળ નથી. આવા મારા પરમ ગુરુ, આવા પરમ ગુરુની જો એમને હું દુઃખી કરીશ, એમને તકલીફ થશે, હું આવી રીતે કરું તો આવી રીતે મારી પણ હું આવી રીતે એમની જોડે એકમેક થઈ જાઉં તો પરમ ગુરુની આ બધી ભ્રાંતિઓ ભાગી જાય. ભ્રાંતિઓ કઈ છે? મારી ભ્રાંતિ શું છે? હું અને મારું, એ જ મારી ભ્રાંતિ આખી. આ જગત મારા માટે છે, આ જગત કરતાં એ મારા માટે બનાવ્યું છે, પણ મારા માટે બનાવેલું જગત એ એકલા મારા માટે નથી, આખા જગત માટે, બધા માટે બનાવેલું છે. આ બધાને માટે બનાવેલું જગત બધાના ઉપયોગમાં છે. એટલે હું કર્યા કરું તો બધાનો ઉપયોગમાં ના આવે.
એટલે કર્તા કહે છે કે મારા કરતાં મારા દ્વારા બનાવેલું આ જગત મારા અંશોને સુખી કરવા માટે છે. મારા અંશો પોતે પોતાની રીતે રહે, બધા મેં બનાવેલા તત્વોનો ઉપયોગ કરીને મારી સાથે એકમેક થાય. કર્તાનો હેતુ જ આ જગત બનાવવા માટેનો આ છે. અને આપણે તો આ જગતને આ બાજુ બનાવેલી વસ્તુ પર એનો ભોગ કરવામાં લાગી ગયા છે. કપડાં લો, લત્તા લો, દાગીના લો, આ કરો, તે કરો, આ ખાઓ, આ પીવો, આ મજા કરો, બસ ખાલી. તો મજા કરવાની કરતા ના નથી પાડતા, પણ એમ કહે છે કે તમે મને યાદ કરીને કરો કે આ બધું મને મારા કર્તાએ આપ્યું છે ત્યારે છે. મારી પાસે જે પણ છે, જે પણ શક્તિ છે બધી કર્તાને આપેલી છે. બધા દેવોને આપેલી શક્તિ કર્તાની છે, તો આપણને આપેલી પણ બધી કર્તાની જ હોય ને. તો અહીંયા કહે છે કે સજાન રૂપ સ્વરૂપ પુંજ એ પ્રકાશી રહેલું આ આખું જે બ્રહ્મના પ્રકાશમાં પ્રકાશી રહેલું હું આમાં એટલું બધું અઘરું છે એટલે હું એને સરળ બનાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી તમે સમજી શકો કે આખું જગત પ્રકાશમાંથી બનેલું છે. પ્રકાશ કર્તાની પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી બનેલું. એ પ્રકાશમાં એટલો બધો મરી મસાલો ભર્યો છે. એમાંથી 72 તત્વો કર્તાએ બનાવ્યા. આ 72 તત્વોમાંથી આખા જગતની સૃષ્ટિનું બધા જીવોનું સર્જન કર્યું, બધા ઘાટોનું સર્જન કર્યું અને પાછા સર્જન કરીને બધા ઘાટો પર પોતાની અંશવૃત્તિ નાખી અને એની સાથે એકમેક રહ્યા છે કર્તા. એટલે દરેક અંશ શું કરે છે એની બધી જ જાણ કર્તાને છે. નાની કીડીના પગમાં ઝાંઝર પહેરાવ્યા હોય ને તો પણ કર્તાને એની અવાજ સંભળાય છે. તો હવે વિચાર કરો, આપણે કંઈ પણ કરશું તો કર્તા આપણને જુએ કે નહીં? કર્તા સતત મારી સાથે એકમેક છે. એટલે કહે છે હવે જ્યારે અહીંયા કીધું કે આવી રીતે સર્વવ્યાપી રહેલા કરુણામય પરમ ગુરુના સોહંગ સ્વરૂપના મેળાપ થાય છે. હવે કુંજ નામના પક્ષીની વાત કરી કે કુંજ નામનું પક્ષી દરિયાકાંઠે રહે છે. હવે એ ઈંડા મૂકીને ચારો ચરવા દૂર ચાલ્યું જાય છે, છતાં એની દ્રષ્ટિ એના ઈંડા ઉપર જ રહે છે. એના ઉપર રહેતી હોવાથી ઈંડો સેવાઈને બચ્ચા બહાર આવે છે. તે બચ્ચા બાહ્ય દ્રષ્ટિની એકતા છે. કોની? કર્તાની બાહ્ય દ્રષ્ટિની એકતા છે. એકતાને લીધે પોતાની માતાને જઈને મળે છે. એવી રીતે કર્તાની બાહ્ય દ્રષ્ટિ આપણી સાથે મળેલી છે, આપણને જુએ છે. એટલે આપણે પણ આ બાહ્ય દ્રષ્ટિને પકડીને કોને મળવાનું? આપણા કર્તાને મળવાનું. હવે કહે છે આ દ્રષ્ટાંતના ન્યાય વ્યાપક બ્રહ્મરૂપી સમુદ્રનો કિનારો છે. આખો બ્રહ્મનો સમુદ્રરૂપી સમુદ્ર છે, એનો કિનારો છે. અને નીચ કર્તાના સર્વ અંશો જળ ચૈતન્ય રૂપ હિરણ્ય ગર્ભમાં રહેલા હોય નીચ કર્તાની અલૌકિક બાજ દ્રષ્ટિ અંશો પર પડેલી છે. હવે આ અંશો કેવા છે? આ જળ અને ચેતનમાં ભેગા થઈને રહે છે. આપણું શરીર જળ છે, આપણું પ્રાણ જળ છે, આપણા મન બુદ્ધિ અંતઃકરણ બધું જળ છે. આખા ઘાટો તૈયાર થયા. કેટલા ઘાટો તૈયાર કર્યા? 84 લાખ ઘાટો તૈયાર કર્યા. એમાં એમની બધી વૃત્તિઓ એક પછી એક નાખીને આખા ઘાટો તૈયાર કર્યા. પણ એમાં એક જ અંશવૃત્તિ નાખી નથી. ત્યાં સુધી કોઈ ચેતના આવી નહીં, કોઈ ચેતન થયું નહીં, કોઈ જાણ આવી નહીં. જેવી પોતાની અંશવૃત્તિ નાખી એમની બાહ્ય દ્રષ્ટિ નાખી અને બધું ચેતનવંતું થયું. તો હવે વિચાર કરો, આ ચેતનવંતી થયેલી દ્રષ્ટિ સાથે આપણે એકમેક થવાનું કે નહીં? આની સાથે એકમેક થઈશું. એટલે કે છે આ પ્રણવ લક્ષનો અભ્યાસ. હવે કર્તાએ લક્ષ આપ્યો કે કેને દ્વારા એકમેક થશો ભાઈ તમે કર્તા સાથે? તો કે કર્તાના સોહંગ ચરણમાં, કર્તાના પ્રણવમાં સોહંગ ચરણ છે, ત્યાં એમની દ્રષ્ટિ છે. તો હું મારા પ્રણવ દ્વારા, ભાલ તિલકના ધ્યાન દ્વારા, ભાલ તિલકના પ્રણવની એકતા દ્વારા મારી વૃત્તિને ઉપર મારા કર્તાની આપણે જે અહીંયા આગળ પરમ ગુરુનો સોહંગ ચરણ પડ્યા છે એની સાથે હું એકમેક થઈશ. એટલે મારા કર્તાને સીધા પરમ ગુરુ મેળવી દેશે. વિચાર કરો કે આપણે ખાલી એક જ નાની વૃત્તિને લઈ જવાથી બીજું કાંઈ નથી કરવાનું. એક આપણી વૃત્તિ જે કર્તાની બાહ્ય દ્રષ્ટિ પડેલી છે એની સાથે આપણે એકમેક થવાનું છે. આ એકમેકની થવાની એટલા માટે તો ભાલ તિલક આપી દીધું કે આ ભાલ તિલક દ્વારા તમે કર્તાની સાથે એકમેક થઈ શકો એમ છો. તો એ બીજું કંઈ ના કરો તો તમારી વૃત્તિને તમારા પ્રણવ દ્વારા ભાલ તિલક જેવ રૂપે બનાવી ઓહંગ અને સોહાગ ચરણને એક કરીને અહીંયા આગળ ક્યાં લઈ જવાનું? ઈડા પિંગલાને એક કરી અને અહીંયા સુષુમ્નાની આગળ ભેગા કરી અને અહીંયા આ ઓહંગ રૂપી ચરણ સોહંગના ચરણને મળશે. ત્યારે શું થશે?
પરમ ગુરુ આપણો હાથ પકડી લેશે અને એ હાથ પકડીમાં આમાં આપણને લક્ષ્ય આપેલો છે કે અહીંયાથી આગળ જશો એટલે તમારું પોતાનું અંશ સ્વરૂપ છે. આ અંશ સ્વરૂપ કર્તા સાથે એકમેક છે એટલે હવે આપણે એકમેક એની જોડે થઈ જઈએ. એટલી સરળ રીત બતાવી છે કર્તાને, પણ આપણે આ બાજુ જ આપણું વૃત્તિ જ આપી આ બધું જે વૃત્તિને ઉપર લઈ જઈને કર્તા સાથે એકમેક થવાની છે એ જ વૃત્તિને આપણે આ બાહ્ય જગતમાં, આ ભૌતિક વસ્તુમાં, આ જગતમાં, સંબંધોમાં, આપણા બધામાં આપણે શું કરી દઈએ છીએ? વહેંચી દઈએ છીએ. આ વૃત્તિને એક કરીને, એક દ્રષ્ટિ કરીને, અણિયાળી વૃત્તિ કરીને આપણે કર્તા સાથે એકમેક થવાનું છે. તો આપણે આ કેવા ઈંડા જેવી રીતે એના મા બાપને મળ્યા, માતાને મળ્યું, એવી રીતે આપણે આપણા પરમગુરુ સાથે એકમેક થઈ શકીએ. ચલો આગળ જઈએ. અકલ પંથ અદભુત મત કરેહુ કઠણ કલિમાય જેહી જેહી જીવ શરણાગત ભયે તેહું ને ભય નાય. કેવું કીધું? અકલ પંથ અદ્ભુત મત. આમનો પણ કેવો છે? અકલ છે, કરી ના શકાય એવી એમની આ રચના છે. અને એમનો મત એવો અદ્ભુત છે કે સમજી ના શકાય છતાં બી આપણે આશ્ચર્યમાં પડી જઈએ કે આ જેવી રીતે કુંજનું પક્ષી જે આગળ મળી જાય એને માપને, એવી રીતે આપણે કર્તાને મળવાનું છે. એવો અદ્ભુત મત છે એમનો, અને એવો અદ્ભુત મત. અને ક્યાં આગળ એમને કીધું? આ કલિયુગમાં આવીને, આ કઠણ કલિયુગ છે જેમાં આપણને કશું જ સમજણ પડે એવું નથી. આ કલિયુગમાં બધા એકબીજાને માર કાપમાં ધંધામાં પડ્યા છે, અને એવામાં આવો અદ્ભુત મત કર્તાએ આપ્યો. અને કીધું જેહી જેહી, પણ આ બધામાંથી જે વિનાઈને ચલાવીને આપણા જેવા બધા કાયમપંથીઓ જ્યારે પરમ ગુરુના શરણે જઈશું તો શું કહે છે? ભય તેહું ને નાય. એ લોકોને કોઈ ભય નથી. કલિયુગમાં બધા મરણશીલ છે, બધા નાશવંત છે. કલિયુગના બધા જીવો એના કર્મો દ્વારા ધીમે 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 જડ થતા જાય છે, નાશવંત થતા જાય. અને આપણે કેવળ કર્તા સાથે ચેતનવંતા થઈને આપણી ચેતન દ્રષ્ટિ ધીમે 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 ચેતન થઈને આપણે કેવા જઈશું? ચેતન થઈ જઈશું. તો આપણે મરણનો ભય નથી. એ લોકોને કોઈ ભય નથી. શું કીધું? ભય તેવું ને ના ભાઈ. એ લોકોને કોઈ ભય નથી. કાળ માયાનો કોઈ ભય નથી. કાળ માયાનો ભય કલિયુગમાં રહેલા બધા જીવોનો છે, પણ જે કાયમપંથી, જેને ગુરુનો લક્ષ્ય લીધેલો છે, જેને પરમ ગુરુની શરણાગતિ લીધેલી છે, જેના ચરણોમાં ગયા છે, એ લોકોને ક્યારેય કોઈ ભય રહેશે નહીં. આવું પરમ ગુરુ વચન આપે છે. આગળ જઈએ. નિગમ ચતુર ખટ મત વટી કથે જ્ઞાન અતિ ગૂઢ પરમ મોક્ષ સમજે નહીં જીવ મંદ મતિ મૂઢ. કીધું કે જીવ મંદ મતિ મૂઢ. અહીંયા કળિયુગમાં જન્મેલા બધા જીવો કેવા છે? મંદ છે. મતિ એ લોકોની મૂળ થઈ ગઈ છે. અનેક પંથોમાં, અનેક સંપ્રદાયમાં વહેંચાઈ ગયેલા છે. એ લોકોનો જીવ બધા સગુણમાં ભેરાઈ ગયો છે. એ લોકો પોતાના સકામ કમને એટલે બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે જ ભગવાનને ભજે છે. પોતાની આ જગતની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાનને ભજે છે. કોઈને પરમ ગુરુ સાથે એકમેક થવું નથી. એટલે આવું જેવું નથી. તો એવા નિગમ ચતુર એટલે કયા કયા? 4 વેદ. નિગમ એટલે 4 વેદ, ખડ દર્શન અને એના ખડ શાસ્ત્રો. આ બધાને વટીને ગયેલું આ જ્ઞાન છે. આ બધા નિગમો ને આ બધા 4 વેદ અહીંયા જગતમાં રહેમાં અને કેવી રીતે રહેવું અને કેવી રીતે પોતાના જીવને સુખ શાંતિ પમાડવા, એના માટે છે. જ્યારે 5મો વેદ આપણો કેવો છે? એ બધાને વટીને કેવળ કર્તા પાસે આ જગતમાં રહેતા રહેતા કેવી રીતે એકમેક થવું એની જાણ આપે છે. એવું કોઈ જગ્યાએ, કોઈ ગ્રંથમાં કોઈ ગ્રંથમાં ક્યાંય આપેલું જ નથી. આવું વટીને આવેલું આપણું કેવું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે, શ્રેષ્ઠ જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં પરમ મોક્ષ કહેલો છે. આપણી પાસે સમય ઓછો છે એટલે સમજાવાય નહીં, પણ 4 મોક્ષ અહીંયા આપેલા. એ બધા લોકો જુદા જુદા મોક્ષની, આપણે જેમ જઈએ ને, આપણે મુંબઈ જવું હોય ને તો બધા કેટલા બધા સ્ટેશનો બધા વચ્ચે આવતા હોય, તો આપણને વાંચતા ના આવડતું તો કોઈ કે આ તમારું મુંબઈ આવી ગયું, ઉતરી જાઓ, એટલે આપણે ઉતરી જઈએ.
એવી રીતે અહીંયા બધા મતપંથવાળા બધા જે પેલા છે ને શું કહેવાય આચાર્યો બધા એ લોકોએ જુદી જુદી જગ્યાએ મુંબઈ બતાવી દીધું કે અહીંયા મોક્ષ મળે, અહીંયા મોક્ષ મળે, અહીંયા મોક્ષ મળે, એટલે બધા ત્યાં આગળ અટકી પડ્યા. મોક્ષ અહીંયા આગળ પરમ મોક્ષ કોઈએ સમજ્યો નથી. પરમ મોક્ષ એ છે કે પોતે પોતાને જાણવા અને જાણીને પોતાના કૃતને જાણીને મારા કર્તાને જાણવા અને કર્તા સાથે મારે એકમેક થવું, આ જ પરમ મોક્ષ છે. અને એ મોક્ષ અહીંયા જ છે, એવું નથી કે મરીને મોક્ષ થવાનો છે, અહીંયા જ મોક્ષ છે. આ જો સમજી જઈએ તો આપણે પરમ ગુરુના જ્ઞાનને બરોબર અંદરથી માણતા થઈ જઈએ. પરમ ગુરુનું જ્ઞાનને જાણવાનું અને માણવાનું બેવ છે. જાણશું ને તો આપણને અંદરથી ઉછાળા આવશે કે ના પરમ ગુરુ સાથે એકમેક થવાના. એવા ઉછાળા આપણી આરત એટલી વધતી જશે, એટલી વધતી જશે. જેમ જેમ અગાધ બોધ વાંચશો, અગાધ ગતિ વાંચશો, જેમ જેમ પંચમ વેદ વાંચશો, એમ એમ તમને પરમ ગુરુને મળવાની ઈચ્છા આરત એટલી બધી વધતી જશે કે તમને ક્યાંય એના વગર રહી નહીં શકો. આવી અહીંયા આગળ મતીની વાત કરે છે. પર ઉપકાર પરમ પદ કહે હું કહું નહીં ચીન, કહો સતગુરુ અબ ક્યા કરે ભવ કીટલે ન ભિન્ન. પરમ ઉપકાર કરવા માટે પરમ ગુરુ અહીંયા પ્રગટ થયા. વિચાર કરો, જેને પોતાને પોતે દેહથી રહિત છે, પોતે કોઈ જગ્યાએ ક્યાંય વળથી રહિત છે, એમને કેવલે પોતે પરમ ગુરુને પોતાની પાસે જે હતા એમને અહીંયા પ્રગટ કર્યા અને એમને બિચારાને પાંચ પેલાનો દેહ ધારણ કરવો પડ્યો. કોના માટે? પર ઉપકાર. આ અંશોને તારવા માટે, અંશોને લઈ જવા માટે. પણ આ અંશને કાંઈ ખબર જ નથી પડતી ને, જ્યાં ને ત્યાં ભટક્યા કરીએ છીએ, અહીંયા જઈએ ત્યાં જઈએ. આ મળ્યું તો હનુમાનજીને જાઓ, આને જાઓ તો ગણપતિને જાઓ, આને મળો તો આને મળો, આ જોઈએ તો આ મળો. એટલે આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે જે તે દેવતાઓને ચરણે આપણે આપણું બધું ઢળી દઈએ છીએ. અને આપણા પરમ ગુરુને સમજતા જ નથી ને કે પરમ ગુરુ શાના માટે અહીંયા આવ્યા છે. આપણને અહીંયાથી બધાને છોડાવવા માટે આવ્યા છે, આ ભવબંધનમાંથી છોડાવવા. અને આપણે તો ભવના બંધનમાં જ ગોળ ગોળ ફર્યા કરવું છે ને. મારા છોકરાને લગ્ન કરો જલ્દી, મારા આટલા પૈસા લાવો, આટલા અનાજ ભળી જાય, આટલું મારું આ થઈ જાય, આની તબિયત સારી થઈ જાય. આપણે આના માટે જ પરમ ગુરુને ભજીએ જ કે નહીં? સાચું બોલો. આપણે પરમ ગુરુ સાથે એકમેક થવા માટે આપણે ક્યારેય કોઈ ઈચ્છા નથી કરતા. એટલા માટે પરમ ગુરુ આટલું બધું કહેવું પડે છે કે સદગુરુ પછી શું કરે તમને? આટલો બોધ આપે, આટલું કરે, છતાં પણ આપણે જો આ પદાર્થ ભાવમાંથી છૂટા જ ના પડીએ તો ક્યાંથી પરમ ગુરુ આપણને લઈ જવાના? આપણી આ ભાવની ભીન ક્યાંથી ટળવાની? આ ભાવનો ભય છે આખો, આ ભાવનું બંધન છે, ક્યાંથી ટળશે? એટલે પરમ ગુરુને પણ આવું દુઃખ થાય છે કે આટલું બધું પરોપકાર કરવા માટે આવ્યા છે ને આપણે આ નથી કરી શકતા. હવે આગળ બહુ સરસ કહી રહ્યા છે. ભક્તિ જ્ઞાન વૈરાગ કે સકલ શાસ્ત્ર ફલ ટેર, સૌ સંપત સુખ પાઈએ ભેટત શ્રીમંત કુવેર. અહીંયા શું કીધું? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આપણે ભક્તિ કોને કહીએ? જપ કરો, તપ કરો, ખાઓ, તીર્થ કરો, યાત્રા કરો, આપણે ધૂન કરો, સ્તુતિ કરો, આ બધાને આપણે ભક્તિ કહીએ. આપણે અહીંયા આગળ વચ્ચે બી નરવેદ ચિંતામણીનું ચાલતું હતું તે વખતે ભક્તિની આપણે કરેલી કે આપણે કર્તાની ભક્તિ નવધા ભક્તિથી, 10મી પ્રેમ લક્ષણા ભક્તિથી પરની ભક્તિ છે. જે ભક્તિ ચેતન ભક્તિ છે, ખાલી ચેતન સિવાય બીજું કંઈ જોઈએ નહીં, આવી ભક્તિ. જે ભક્તિમાં મારે પરમ ગુરુના ચરણ ક્યાં છે? તો પરમ ગુરુના ચરણની સેવા કરવી છે તો પરમ ગુરુના ચરણ છે જાણ. એમની ચેતન ગતિ એ એમના ચરણ છે. આપણે ચેતન ગતિની સાથે એક ના થઈએ અને આપણે પરમ ગુરુના મૂર્તિરૂપ ચરણને પગે લાગ્યા કરશું તો પરમ ગુરુ મળવાના છે? પરમ ગુરુની જાણને આપણે પકડવાની છે. એના ચરણ છે, એની ગતિ કઈ છે? એમની જાણ એમના ચરણ છે. આ ચરણને આપણે સતત એ જાણ ક્યાં ક્યાં પરમ ગુરુ શું શું બતાવી રહ્યા છે એ જાણ પ્રત્યે આપણે સજાગ ના હોઈએ અને જાગૃત ના હોઈએ અને જેમ આવે તેમ આપણે ચાલ્યા કરીએ તો આ એ જાણ. તો ભક્તિ કેવી છે કે આમાં પરમ ગુરુ મળશે? જેમ તમે વિચાર કરો, એક હનુમાનજીની ભક્તિ. હનુમાનજીને એવું કહેવામાં આવતું હતું કે સીતા માતાએ હનુમાનજીને
ખુશ થઈને પોતાની માળા આપી. રાજ્યાભિષેક થયો ને પછી તો માળા આપીને તો હનુમાનજીએ સાચા મોતીની માળા આપી અને એમને બધી તોડવા માંડી. તો કે કેમ તોડો છો? તમે કે આટલી મોંઘી માળા છે, તમે કેમ તોડો? તો કે અમારે રામ છે, જેમાં રામ ના હોય એ મારે ના જોઈએ. તો મારે જ્યાં પરમગુરુ ના હોય, જ્યાં પરમગુરુની જાણ ના હોય, મારે ના જોઈએ. મારી અંદરથી આ પાકું થવું જોઈએ કે મારા પરમગુરુને પરમગુરુ. અહીંયા પરમગુરુની જાણ શું કહે છે? કંઈ ખોટું કામ કરો તરત જ તમને ખબર પડે કે પરમગુરુ જુએ છે અને પરમગુરુને ગમશે આ? ના ગમે તો એ કરાય ના કરાય. આવા જાગૃત થઈ જવાનું કે જે પરમગુરુને ન ગમે. આપણી શિક્ષાપત્રીમાં, સ્વચાર પત્રિકામાં ઘણું બધું આપેલું છે. એમાંનું જે પણ વસ્તુ પરમગુરુને ના ગમે, જૂઠું બોલશો, પરમગુરુને નહીં ગમે. તમે બીજા બધા મતપંથમાં ખોટા દોડ્યા કરશો, પરમગુરુને નહીં ગમે. પરમગુરુને તમારે એમની સાથે એક થવાની આદત નહીં હોય તો પરમગુરુને નહીં ગમે. અને બિચારા કહેશે કહો સદગુરુ ક્યાં કરે, ભાવ કી ટળે ના પીને. બિચારા એમને આવું કહેવું પડે પરમગુરુને આપણા માટે? ધિકાર છે આપણને કે જો આપણે પરમગુરુ આપણા માટે આવ્યા અને આટલા શાસ્ત્રોનું આટલું બધું જ્ઞાન, ગહન જ્ઞાન આપી ગયા અને આપણે આ બધામાં પડ્યા રહીએ. એટલે આપણો ભક્તિ જ્ઞાન. હવે જ્ઞાન કયું છે? તો જ્ઞાન એ છે કે કર્તાએ જે પણ બનાવ્યું છે એ કર્તાએ પોતાની જાણ સાથે બનાવેલું છે. એમાં મારો કોઈ પેલો નથી. મને કર્તાએ મારી અલ્પ જાણ આપી છે, એમાંથી મારે કર્તાએ બનાવેલી વસ્તુનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો જેથી મારે કર્તા સુધી પહોંચાય. અને એ માટે દરેકે દરેક તત્વોને મારે સમજી તત્વોની ઉલટ ક્રિયા કરવાથી મારી અંદર આ આખી પ્રક્રિયા ચાલુ થાય. આ બધી વસ્તુ એને એ ક્યારે સમજાય કે ગ્રંથોનું વાંચન થાય, ગ્રંથોની સમજણ આવે તો થાય ને. આપણે એ નથી કરવું તો આપણે કર્તાના પેલા પરમગુરુના ચેલા નથી એમ કહેવાય. પરમગુરુના ચેલા કોને કહેવાય? જે પરમગુરુની જાણ સાથે એકમેક થવા માટે દિવસ રાત એક કરી દે. અહીંયા એ વાત કરી. હવે આગળ જોઈએ. આગળ હવે સકલ શાસ્ત્ર, બધા શાસ્ત્રની ઉપર ટેર જેની જાણ છે. ટેર એટલે ઉપર, સૌથી ઉપર જાણ કોની છે? પરમગુરુની જાણ છે. અને આ પરમગુરુની જાણને જાણ્યા વગર આપણી અંદર ક્યારે ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યની ચેતન ભક્તિ નહીં આવે, ચેતન જ્ઞાન નહીં આવે, ચેતન વૈરાગ્ય નહીં આવે. ચેતન વૈરાગ્ય કેવું છે? નિર્મળ વૈરાગ્ય. કશું છોડી દેવું એવું નથી, બધું જ પકડો. કારણ કે બધું કર્તાએ આપેલું છે, બધા તત્વો કર્તાએ બનાવેલા છે. પણ એ તત્વોનો ઉપયોગ એવી રીતે કરો કે મારા કર્તાને મળી શકાય. બધા તત્વો કેવી રીતે તમે જુઓ. સત્વગુણ કેવો છે? સત્વગુણ કર્તાનું એક તત્વ છે. હવે સત્વગુણમાં શું છે કે સારું થવું, ખોટું ના બોલવું, દયા કરવી, કરુણા કરવી, બધાની સાથે સંપીને રહેવું, આ બધું સત્વગુણમાં આવે. હવે આ સત્વગુણ જ્યારે મારી અંદર એવો પ્રગટ થાય કે મારા કર્તા તરફ જ બધો પ્રેમ જાય, મારી કરુણા બધી મારી કર્તાની કરુણા પ્રત્યે એક થાય, કર્તા પ્રત્યે મને કર્તા મળે તો જ મને શાંતિ થાય. તો આ બધી જે સત્વગુણની જે આખી ગુણો છે એ બધા ગુણો મારા કર્તા પ્રત્યે જાય. અહંકાર મારો એવો અહંકાર અંતઃકરણ છે, એ અહંકાર મારો અંતઃકરણ કોને અર્પણ થાય? કર્તાને અર્પણ થાય. મારું આમાં કાંઈ જ નથી, જે પણ છે મારા પરમગુરુએ મને આપેલું છે. આવી મારી વૃત્તિ સતત ચાલ્યા કરે તો મારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ બધા મારી અંદર બરોબર કેવા થઈ જાય? ચેતન ભક્તિ થાય, ચેતન જ્ઞાન થાય, ચેતન વૈરાગ્ય થાય તો ચેતન દ્રષ્ટિ આપોઆપ પ્રગટ થઈ જાય. અને એ ચેતન દ્રષ્ટિ કોની છે? કર્તાની. આવું સુંદર અહીંયા નિજ લક્ષ દ્વારા ભગવાન કરુણાસાગર મેળાવ કરાવી તરત જ આપણને બધામાંથી છોડાવે. સૌ સંપત્તિ સુખ પાઈએ. બધી જ સંપત્તિ, જે કશું જ ના હોય ને બધી જ સંપત્તિ એને તમે એને જ ખોળે તમે તમારું તન મન ધન મૂકી દો ને એટલે બધું તમને મળી જાય. તન મન ધન કયું? તન તો એણે આપેલું છે, મન તો એણે આપેલું છે, ધન તો એણે આપેલું છે, તો કયું તમે આપશો? તો કે ના, તન એટલે કયું તન? અંશનું તન, અંશરૂપી. અને અંશ થાઓ ત્યારે તમે કર્તાની સજાતી થાવ તો તમે તન કહેવાય ને એનું તન આપી શકો. મન કોનું? તો કે અંશ માટેનું મન. અંશનું મન કેવું છે? અંશનું મન સજાણ જાણ સાથે એક થયેલું મન છે, એની સાથે એક થવાનું. અને અંશનું તન મન ધન કોનું છે?
ધન એટલે શું? અંશની સજાણ જાણ છે એ ધન છે. સજાણ જાણથી આખા જગતને આપણે આખા જગતમાં બધો વ્યવહાર કરી શકીએ. સજાણ જાણ જો આપણી સાથે હોય કરતા નહીં તો કોઈ જગ્યાએ કોઈ વિઘ્ન નથી આવતું. પાક્કું લખી આપો, કોઈ વિઘ્ન ના આવે. બધી જ તમે આગળ ને આગળ રસ્તા સજાણ જાણ તમને રસ્તો કરતો જાય. તમને ખબર છે હમણાં એક કોઈ જોયેલું હોય તો એક વિડીયો આવેલો, કીડીઓએ આખો પુલ બનાવ્યો સમુદ્ર ઉપર. કીડીઓએ સમુદ્ર ઉપર પુલ બનાવ્યો. કેવી રીતે? તો કે કર્તાની સજાણ જાણથી. કીડીઓમાં જાણ હોય તો આપણે તો આવું બધું બનાવીએ ક્યાંથી આવે? આ રોકેટો બનાવ્યા, સ્ટીમરો બનાવી, પ્લેન બનાવ્યા, બધું ક્યાંથી આવ્યું? કર્તાની સજાણ જાણ આવી ત્યારે. એટલે આવી સજાણ જાણ આપણી થાય તો આપણને કોઈ ક્યાંય રોકી શકે નહીં. આવી સંપત્તિ આપણને મળે જે સંપત્તિ ક્યારેય ખૂટે જ નહીં. સજાણ જાણ તો ક્યારેય ખૂટે નહીં. આવી વાત કરી. હવે આગળ હજી તો ઘણા બધા છે, કાલે લઈશું, શું કરશું? ના, હજી તો થશે વાત. આજે ચિદાનંદ ચકવે પતિ ગતિ કરન મન સ્વાંત આએ હું જુગ દર્શાવવા ઘટ ઘટ કૈવલ ક્રાંત. કેવા છે? સકર્તાપતિની અલૌકિક દિવ્ય બાદ દ્રષ્ટિથી પ્રકાશની મધ્ય નિજ કરતાનો સર્વજ્ઞ સજાણ અંતર્વૃત્તિનો ભાસ પડતા ચિદાનંદ સોહંગ બ્રહ્મનો ઉદય થયો. અહીંયા કીધું સોહંગ રૂપે પરમ ગુરુ એ પ્રગટ થયા, પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી પ્રગટ થયા. સોહંગ ચરણ એમના છે, એનાથી તો આખું જગત ચેતનવંતું થયું છે. આ ચિદાનંદ છે. કેવા છે? એ ચિદાનંદ સ્વરૂપ છે. ચિદાનંદ સ્વરૂપ એટલે શું? ચિદનો આનંદ એટલે શું? પોતાની સજાણનો આનંદ પોતે લઈને ભરેલા છે. એ ચિદ સજાણ જાણ એટલી બધી પ્રગટ છે એમની અંદર કે એમના હોવા માત્રથી બધાની અંદર જાણ વ્યાપી જાય છે. સજાણ જાણથી આખું જગત વ્યાપ્ત થયેલું છે. એ એક એક કણ કણમાં એની જાણ વ્યાપ્ત છે. વિચાર કરો, અણુમાંથી પરમાણુ, પરમાણુમાંથી કણ, કણમાંથી આખા મોટા મોટા પદાર્થો બનાવવા કેવી રીતે બન્યા? વિચાર તો કરો. અણુમાંથી પરમાણુ, પરમાણુમાંથી કણ ને કણમાંથી માટી, માટીમાંથી પર્વત ને પર્વતમાંથી જે જોઈએ તે. હા, આખું જગત આવી રીતે નાના નાનામાંથી બધું મોટું બધું એણે બનાવ્યું છે. આવા જે ચિદાનંદ સ્વરૂપ છે, જેને પોતાની અંદરનો આનંદથી જ બધું કરી રહ્યા છે, એને કોઈ જાતનો પ્રયત્ન નથી કરવો પડતો. એના આનંદ ચિદાનંદ સ્વરૂપ એવું છે. ચકવેપતિ. ચકવેપતિ કેમ કહ્યું? ચકવેપતિ એટલે શું ખબર છે? ચક્રવર્તી, બધાના પતિ. ચક્રવર્તી રાજા કોને કહેવાય? કે બધા રાજાઓના મુખ્ય રાજાઓને ચક્રવર્તી રાજા. આપણા પરમ ગુરુ ચક્રવર્તી છે, કેવલ કરતા ચક્રવર્તી છે. હા, સર્વ અંશોના પતિ. સર્વ અંશોની બાહ્ય દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ આ બધું એનાથી ઉત્પન્ન થયું છે. આખું જગતની બ્રહ્માંડોના બ્રહ્માંડો, કેટલા બધા તારામંડળો, બધું ગણો, લોકો 14 લોકોથી માંડીને બધું જ જેણે બનાવ્યું છે. આવા ચક્રવર્તી. અને આપણે એના અંશ છીએ. આપણે કેવા થવું જોઈએ? આપણે આપણી અંદર એકદમ ખુમારી રહેવી જોઈએ કે આપણે આ ચક્રવર્તીના અંશ છીએ. આપણે કંઈ જેવા તેવા નથી, અને એટલે આપણે જેવા તેવા બનવાનું પણ નથી. એટલે આપણી અંદર કાંઈ પણ થોડી અધોગતિ અંદરની બીજા ખરાબ વિચાર આવે ને તો તરત જ આપણે કહો નહીં, અમે ચક્રવર્તીના અંશ છીએ, અમે આવા નથી. અમારી અંદર આવી કોઈ ખરાબ વૃત્તિ આવવી જ ના જોઈએ. અમે હંમેશા કર્તા જોડે એકમેક રહીએ. અને કર્તા કેવા છે? કોઈ વળ વગરના, એકદમ આનંદમાં, એકદમ સખત અખિલ આનંદ, આખા જગતનો આનંદ, જે આખો ખીલેલો આનંદ જેની પાસે છે, એવા અમે છીએ. અને એવા અમે એની સાથે એકમેક છીએ. એટલે આપણી અંદર કોઈ દિવસ દુઃખે ના આવે. વિચાર કરો, આવી જ વૃત્તિ રાખીએ તો આપણી અંદર દુઃખ ક્યાંથી આવવાનું? કે છે ચિદાનંદ ચકવેપતિ ગતિ કરન મન સ્વાંત. હવે આ એવા છે કે મારી અંદર એની ગતિ છે, મને એની ગતિથી હું શાંતિ પામું છું. મન શાંત થઈ જાય. કેમ? એનું તમે થોડો વખત બી ધ્યાન કરો ને. આ જો એક વસ્તુ બહુ મોટી છે એમની કર્તા સાથે આપણા પરમ ગુરુ છે ને, એ હંમેશા પોતપોતાની જાણ સ્વરૂપમાં, એ હંમેશા શાંત સ્વરૂપમાં જ હોય. એ ક્યારેય કોઈ જાતની એની સાથે જેવું એકમેક થઈએ ને એટલે આપણી અંદર શાંતિ ઓટોમેટિક થવા માંડે.
આપણે પેલું ભજન ગાય છે, કયું પેલું કરુણા સાગરા રે કૃપા કરો, એ ગાઓ છો તમે? જગત વંદ્ય રે વંદીએ તને, પ્રણત પ્રાણીઓ પામરો અમે. આ ગાશો ને એટલે તમે થોડા વખતમાં એટલું ગાશો ને ત્યાં જ બધું શાંત થઈ જશે. કારણ કે એને ચરણે ગયા એટલે આપણે એકદમ ગતિ કરન મન શ્વાન. આપણે ગમે તેટલા ઉચાટવાળા હોય, ગમે તેવી તકલીફમાં હોઈએ, આ ભજન ગાજો, હું તમને લખીને આપું, તમે અંદરથી શાંત થઈ જશો. એટલે પરમ ગુરુની ગતિ જ એવી છે કે આપણને શાંત કરી દે. ગતિ કરન મન શાંત. આ એવું જુગ દર્શન, આ જગમાં આપણને બધું બતાવવા આવે કે જો મારાથી જ તમને શાંતિ મળશે, બાકી ક્યાંય શાંતિ નથી. આ જગત આખું અશાંતિ ભરેલું છે. તત્વોની અંદર નકરી માયા જ છે. કાળ અને માયાના મોહમાં તમે ઘૂસી ગયા છો. મેં તમને કાળ અને માયામાં જઈ અને કાળ અને માયાના સ્વામી બનીને રહેવાનું કહ્યું હતું. કાળને તાબે થવાનું નહોતું કહ્યું તમને, એના માયાને તાબે થવાનું નહોતું કહ્યું, માયાનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. કાળને તમારો ઉપયોગ કરીને કાળને મારી તરફ લઈ આવવાનો હતો. એની જગ્યાએ તમે કાળમાં ખપી ગયા, તમે માયામાં ખપી ગયા. તો હવે શું થાય? તો કહે છે કે નહીં, એટલા માટે કે આવા ઘટ કેવળ દરેક ઘટમાં, દરેક અંશમાં વ્યાપેલા આ કર્તાની સજાણ જાણ વ્યાપેલી છે. અલ્પ સજાણ જાણ છે, પણ એની અંદર એ તાકાત છે કે સજાણ જાણ સાથે એક થઈ શકે, એવી તાકાત આ અંશમાં છે. અને એ ઘટ કેવલ ક્રાંત, એ આખા ઘટમાં એમની જાણ વ્યાપેલી છે. આવા પરમ ગુરુને અને આપણે છોડીને આપણે બીજી બધી જગ્યાએ ડાળ પાખડે થઈએ તો ચાલે? આપણે ના ચાલે. આગળ જઈએ. રોમ રોમ રજ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન, દિવ્ય દેશ વિવિધ વિધ કરી ગયે સકલ પહેચાન. કેવા છે? રોમ રોમ રજ. આપણે એક રોમમાં એની ગતિ વ્યાપેલી છે. અત્યારે આપણે બોલો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. રોમ રોમ વ્યાપેલા છે. આ રોમ રોમ એની ગતિ વ્યાપેલી, સજાણ ગતિ વ્યાપેલી છે. એની અંદર એની આહ્લાદકતા છે, એવો રોમાંચ છે, એવો પ્રેમ છે, એવો આહ્લાદ છે કે તમે એની અંદર તમે એમની સાથે એક થાવ ને એટલે તમારી અંદર આ બધું પ્રગટ થઈ જાય. રોમ રોમ રજ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન. એનું જ્ઞાન એવું છે કે આપણી મતિ મનોહર કરી દે. આની અંદર એટલી બધી સુજાણ જાણ ને એટલો આનંદ ભરેલો છે. તમે થોડુંક બી વાંચો, થોડાક બી આગળ જાઓ. અમે લોકો શરૂઆત કરીને તો વાંચતા એક પાનું વાંચીએ, બે પાનું વાંચીએ, વાંચતા રાતે 2 વાગી જાય ને તો ખબર ના પડે. કેમ? કે એટલું બધું મતિ મનોહર જ્ઞાન, એવું સરસ જ્ઞાન છે કે આપણને છેક સુધી ક્યાંનું ક્યાં લઈ જાય. દિવ્ય દેશ વિવિધ વિધ, બધા કેટલા દેશમાં ક્યાંથી આવેલા, નિરંજન ધામથી એમને આવવાનું શરૂ કરેલું. બધા દેહો ગ્રહો બધી જગ્યાએ આવતા છેક અહીંયા સારસાપુરી આપણા અહીંયા જંબુદ્વીપમાં આવ્યા. ત્યાં સુધી બધાને જ્ઞાન પીરસતા આવ્યા, બધાને ચેતવતા આવ્યા. અને આપણને ચેતવતા આવ્યા તો આપણે ચેતવવાને બદલે આપણે તો સૂઈ જઈએ તો કાં ચાલે? આપણને હવે તો ચાલે જ નહીં બિલકુલ. હવે એમનું આટલા વર્ષો થયા, હજી આ જ્ઞાનને આપણે ચકવેપતિ નથી કરી શક્યા. કેમ? આપણે ડાળ પાખડે થઈ ગયા છે. આખું જ્ઞાનને બધે ચકવેપતિને એક જણની અંદર પરમ ગુરુનું જ્ઞાન આવે ને તો ક્યાંય દેશમાં કોઈ જગ્યાએ આ લડાલડી ના રહે, મારામારી ના થાય કોઈ જાતનો. કારણ કે એક જ પરમ ગુરુ સિવાય કોઈ નથી. મુસલમાન નથી, ખ્રિસ્તી નથી, વૈષ્ણવ નથી, હિન્દુ કોઈ નથી. એક જ પરમ ગુરુ. વિચાર કરો, આ જ્યારે એક જ પરમ ગુરુનું જ્ઞાન વ્યાપી જાય તો કોઈ જગ્યાએ કોઈ ધર્મના પેલા ઝઘડા જ ના રહે. આવી સુંદર મતિ, આવી ગતિ આમની છે. કરી ગયે સકલ, બધાને પોતાને આ જ્ઞાન આપી ગયા છે. અને પાછું એ જ્ઞાન આપતા પાછું એક વસ્તુ એમણે કરી. દરેક ગયા, પણ મનુષ્ય દેહ થયા વગર આ જ્ઞાનમાંથી મોક્ષે ના જવાય. એટલે બધા જ જેટલા પેલામાં જઈને આવ્યા ને એ બધાને પરમ ગુરુની પાસે આ જ્ઞાન લેવા માટે અહીંયા જ આવવું પડશે. મનુષ્ય જન્મ જ લેવો પડે અને અહીંયા આવીને જ અહીંયાથી મોક્ષ જવાય. આ તો એમની રચના છે.
એટલે અહીંયા બધા જે પણ આપણને ખબર નથી આપણામાંથી કોણ કયા દેશમાંથી ક્યાંથી આવ્યા છે. જે પરમ ગુરુના જ્ઞાનમાં આવ્યા છે કોઈક ને કોઈ ક્યાંકથી આવેલા જ છે. આ લોકો જ્યાંથી જે જ્ઞાન આપીને આવે છે તેમાંથી થોડુંક લઈને આવેલા છે. ત્યારે જ અહીંયા એકઠા થયા. એમાં બી આ ઉમરામાં જ્યાં આગળ પરમ ગુરુ 7 દિવસ અહીંયા રહી ગયા છે, એમની ચરણરજ અહીંયા પડેલી છે ને આપણે. અને અહીંયા રઘુરામજી મહારાજની આખી બધી સિદ્ધિઓનું સમર્પણ થયેલું છે. એવી પવિત્ર ભૂમિમાં તમે અહીંયા આવીને આ કરો તો તમે તો કંઈક તો એમાં છો જ. આપણે બધા કંઈક એમાંના જ છીએ કે જેમાંથી કયા દેશમાંથી ક્યાંથી આવેલા છે. તો હવે આપણી ફરજ શું બને? આપણે પરમ ગુરુની સાથે એકમેક થવું, રહ્યું ને રહ્યું. પાક્કું કે નહીં? હા તો બોલો. ઉચરે ગ્રંથ અગાધ કલિમલ હરન અજ્ઞાન નાથ કરન કૂદે ગયે સજ્જન કૂપ પાન. આવો અગાધ ગ્રંથનો ઉચ્ચાર કર્યો છે અગાધ ગતિમાં એમણે. કલિમલ હરન અજ્ઞાન. આ કલીનું જે મળ છે ને, કલીનો મળ કેવો છે ખબર છે? માયા મોહનો આખો મળ છે. એ બધાનો એ માયાને દૂર કરવા માટે, આ માયાની અંદર ફસાયેલા બધા જ અંશોને છૂટા કરવા માટે થઈને એમણે અજ્ઞાનને દૂર કરવા માટે અહીંયા આ ગ્રંથનો ઉચ્ચાર કરે છે. નાથ કરન કુ દે ગયે સજ્જન કુ પૈપાન. બધા વિકારો રૂપી પાપનો મેલ જામેલો તો એને હણી લઈને નિર્મળ કરીને એને આ નિજનાથ મહાન સમર્થ પરમ ગુરુ સંત સજ્જનોને દિવ્ય ગતિવાળા કરવાના હેતુથી આના પૈપાન અમૃત દૂધનું પાન કરાવે છે. સજ્જનોને, આ બધા સજ્જનો છે એને પૈપાન કરાવી રહ્યા છે. હવે આખો વાત કરી રહ્યા છે ગુરુનું. ગુરુ મેરા ચૈતન ચિદ આએ હું મનુ તન ધાર જન્મ મરણ ભય ભવતણો સંશય દિયો નિવાર. ગુરુ મારા કેવા છે? કયા પર કુબેર સાહેબને કહી રહ્યા છે? ગુરુ મારા ચૈતન્ય ચિદ. ચૈતન અને ચિદરૂપ. ચિદ એટલે જાણ અને ચૈતન એટલે ગતિ. ચેતન ગતિ અને જાણવાળા રૂપના મારા પરમ ગુરુ છે. અને એ ગુરુ કેવા છે? મનુષ્યનું તન ધારણ. જ્યાંથી કર્તાની જાણ મળે ને એ બધા મનુમાં કર્તાની જાણ રૂપ પરમ ગુરુ બેઠા છે. જ્યાં કર્તાની જાણ મળે ત્યાં પરમ ગુરુ બેઠેલા જ છે. એ સદેહે નહીં, ત્યાં જાણ રૂપે બેઠેલા છે. અહીંયા તો તે વખતે તો મનુ તન ધારણ કરીને આવેલા, અત્યારે તો એ સદેહ નથી બેઠા, પણ જાણ રૂપે જ્યાં એની જાણ મળે ત્યાં એક સદગુરુ પરમ ગુરુ છે. એટલે કીધું આએ હું જન્મ મરણ ભય ભવ. હવે આ જ્ઞાનથી મારો જન્મ મરણનો ભય નાશ પામ્યો છે અને બધા સંશયોનું નિવારણ થયું છે. હવે અહીંયા જ્યારે આ ગતિ જ્યારે આવે ત્યારે તો હવે પેલો તો રાજાપાટમાં આવી જાય ને અંશ બરોબર. અંશ કેવો થઈ ગયો? કરતા જોડે એકમેક સંશય દિયો નિવાર. હવે આપણે બધાને પણ આ સંશયમાંથી નીકળવાનો ને બહાર. સંશય દિયો નિવાર. ભવતારણ કે કારણે કરતા ભય સકાય કુબેર અનુભવ જ્ઞાન સે દીના લખ લખાય. અનુભવના જ્ઞાનથી કરતાએ પોતાનું એ પહેલાં બી કીધું કરકે કહું સંશય હે ને પરમ ગુરુ એ વખતે બી કહે છે. એટલે અહીંયા આગળ પોતાના અનુભવ જ્ઞાનથી, આમ નામ એમણે કશું જ નથી કીધું, પોતાના અનુભવના જ્ઞાનથી બધાને કીધું. આપણે જ્યારે ખબર છે કોઈએ આપણે કંઈ સારી વસ્તુ બની હોય તો આપણે આપણો અનુભવ કીધું આપણે ખાને આ બહુ સરસ છે કહીએ કે નહીં? આપણે આ લો ને બહુ સરસ છે. ક્યારે? આપણો અનુભવ હોય અને સામેનામાં વિશ્વાસ હોય કે આ સાચે સારું, ખોટું નથી કહેતા એટલે આપણે ચાખીએ. એવી રીતે આ આખા જગતનો પ્રસાદ છે એમનો આપેલો. આ જગત એમનો પ્રસાદ છે અને આપણને કહે છે કે તમારા અનુગ્રહથી તમે લો આના પ્રસાદ. આ મારા કૃતને તમે સમજો, મારા કૃતને જાણો અને એ દ્વારા મને જાણો. આ મારો પ્રસાદ છે, લો તમે. આવી રીતે અનુભવ જ્ઞાનથી દીના અલખ, જે અલખ વસ્તુ છે લખાય એવી નથી, એની જાણ લખાય એવી જરાય નથી.
કોઈ રીતે તમે અત્યારે નથી કરીને આપણે એની જાણ લેવાની છે, નેતિ કરીને પહોંચવાનું છે. આ નથી ત્યાં પહોંચવાનું છે. ક્યાં પહોંચવાનું? પરમગુરુની અલખ જાણને એને લખાવી દીધી જ્ઞાન આપણા પર ઉપકાર કરીને. એમણે આ અગાધ બોધમાં આ બધા એમણે લખેલા ગ્રંથોમાં એમણે જાણ લખી દીધી છે, અલખ લખાવેલી છે. એટલો ઉપકાર આપણી પર કર્યો છે. તો આપણે આ અલખની જાણને જાણવા માટે પણ આપણે આ બધા લખાયેલા બધા જે આપણા અંદર બધા સંસ્કારો છે ને એને બધાને સાફ કરવા પડે. આપણા બધા લખાયેલા સંસ્કારને સાફ કરીએ તો અલખને આપણી અંદર લખી શકીશું, આપણી અંદર એને અનુભવી શકીશું, આપણે એને આપણી અંદર આચરણમાં મૂકી શકીશું. તો જ આપણે કરી શકીએ. એટલે કહે છે અલખ લખાવન જે લખે, જેનું ગતિ ઉગ્ર અસલ, બીનું પ્રયતન પદ પાઈએ, પરમ મોક્ષ કૈવલ. અલખ લખાવન જે અલખને લખાવેલું પોતાની અંદર લખી લાગશે, પોતાની સમજણમાં પૂરી દેશે, પોતાની જાણમાં સમાઈ દેશે, તે કેવો થશે? જેનું ગતિ અગ્ર, એની ગતિ કેવી થશે? ઉગ્ર ગતિ થઈ જશે, અસલ ગતિ થઈ જશે. અને એ લોકો કોઈ પણ પ્રયત્ન વગર મોક્ષને પ્રાપ્ત કરી જશે. બસ આપણે પરમગુરુને પ્રાર્થના કરીએ કે આપણે બધા પણ આ ગતિને પ્રાપ્ત કરીએ. સત કૈવલ સાહેબ. ભક્તો ઘણા ભાગ્યશાળી છે કે ગીતાબા આપણને કૈવલ જ્ઞાનનું રસપાન કરાવ્યું. પરમગુરુનું જ્ઞાનની વાત છે તો આપના દ્વારા પરમગુરુના જ્ઞાનનું રસપાન કરાવ્યું. ઘણા બધા ભાગ્યશાળી કહેવાય. પણ પરમગુરુ કોણ છે? પરમગુરુ કોને કહેવાય? તો બાજુ ચોપાઈ લખી છે સત્તા લેવાની લખે છે પરમગુરુ जिनको कहते हैं, परमगुरु जिनको कहते हैं एक परम पद का, परम पुरुष दर्शाव वही जिनने जग प्रदान निधा. કોઈ પુરુષ તમને એમ કહે તો પરમ ગુરુ છું, કરતા માલિક છું, કરતા માલિક બીજું સ્વરૂપ છે. લગભગ 15-16 વર્ષનો હતો ને ત્યાં કોલેજમાં ભણતો હતો. અહીંયા 1963માં અહીંયા મંદિરમાં રહેવા અને છેલ્લા 10-12 વર્ષ સુધી મંદિરમાં રહ્યો અને ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કરતો. અત્યારે બધી મીટિંગો થતી, મહોત્સવ બીજ આવી હોય તો મીટિંગો થાય ને તે વખતે ભાઈ અહીંયા આવેલા છે કે વાત કરવા. પરંતુ જાતે પોતે એમ કહે છે કે હું પરમ ગુરુ છું. ગુરુ વિચાર કરું આ મંદિરની જ વાત કરું. જ્યારે 15-16 વર્ષનો હતો ત્યારે ભાઈ આવેલા ટોપીઓ માથે પાઘડી પહેરેલી, હવે બધા આખું હોલ ભરેલો અને વચ્ચે એને કીધું કે હું તો પરમ ગુરુ છું, તો પરમ ગુરુનો અવતાર છું. તે વખતે અમે 15-16 વર્ષના વિદ્યાર્થી હવે એની અમે કોણ દર્શન કરે. પણ અમારા ગામના બે ભગતો, વિદ્યા ભગત અને રતનજી ભગત, એ બધા આપણા જ્ઞાનના બધા અભ્યાસી, પરમગુરુના ગ્રંથોના જ્ઞાનના અભ્યાસી. એને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હાથમાં મોગરાનું ફૂલ લીધું એને અને કીધું કે મારા હાથમાં શું છે મને કંઈ બતાવો. જો તમે પરમ ગુરુ હોય તો મારા હાથમાં અંગૂઠા મારે મુઠ્ઠી મારી છે તો મુઠ્ઠીમાં શું છે તો મને કંઈ બતાવો. તમે સમજો કે તો પરમ ગુરુ છે. પેલો બધી ફેર થઈ અને જવાબ ન આપી શક્યો અને બધા એને એટલા બધા તૂટી પડ્યા એની પણ. દુનિયામાં પરમગુરુ એક જ છે જે જગતના લોકોને પરમપદનું દાન આપી શકે, 84 લક્ષ પ્રકારના ઘાટોમાંથી મુક્ત કરાવી શકે. એવા એક પરમગુરુ નીચેની ટોપમાં એમ છે જેનું લીધે કર્તાની દાન તે કર્તાની પણ ઓળખાણ કરાવી શકે, પરમ પુરુષની પણ ઓળખાણ કરાવી શકે. એવો પુરુષ તમને મળે તો એને પરમગુરુ માની લેજો. પરમગુરુએ તો
અને 5 સ્વરૂપની સાકાર સ્વરૂપની વાત કરીએ. એક તો પરમ ગુરુ અને એક સાકાર સ્વરૂપ છે. બીજું છે પરમ વિશેષ અંશ છે, એ પણ એનું સાકાર સ્વરૂપનો વાત છે. ત્રીજું એને છે ને કૈવલ વેકતા પણ કહે છે. કૈવલ વેકતા એટલે કૈવલનો જાણનાર, કૈવલનું સ્વરૂપ જ એક બીજું સ્વરૂપ. કૈવલ કરતાનું બીજું અંતર સ્વરૂપ એટલે પરમ ગુરુ એની ઉજ્જવળ, જ્યારે પણ પરમ ગુરુ કહી શકીએ એટલે એના અંતર સ્વરૂપની વાત. અને બીજું કરુણા સાગર, જેનો વ્યાપક સ્વરૂપ, જેને સોહમ સ્વરૂપ જે વર્ણન કરે છે કે સોહમ સાહેબ નામ હમેરા નિજ કૈવલ કરવા. હું તો સોહમનો જ સ્વામી છું. અને બીજું છેલ્લું એક સ્વરૂપ છે જે કુબેર સ્વામી જેનું જંબુડીમાં પ્રાપ્ત થયું છે, એ સ્વરૂપનું નામ છે કુબેર સ્વામી. એટલે આમ એટલે 5 વિશેષણો પણ લાગેલા છે પરમ ગુરુને અને સાકાર સ્વરૂપને. અને કૈવલ કરતાને 5 વિશેષણ લાગેલા છે. મહાદ્ય સકર સ્વરૂપ છે કૈવલ. એટલે કૈવલનું જે અંતર સ્વરૂપ છે એનું અભ્યંતર સ્વરૂપ, જેને ઉજ્જણ કહેવાય. એ ઉજ્જણ જો ન ઉપજ્યો હોત ને તો જગતની રચના થઈ ન હોત. તમારા અંતરમાં જે ઉજ્જળ ઉપજી કે મારા મંદિરે જવું છે, અમારા મંદિરમાં જવું છે, આજે ધૂળ ગાવું છે, તો એ ઉજ્જળ તમારામાં અંતર સ્વરૂપ ન ઉપજી હોય તો તમે અહીંયા આવી પણ નહીં શકે. આ કૈવલ કરતાની જે ઉજ્જળ છે, એ કૈવલ કરતાની જે ઉજ્જળ ન ઉપજી હોય તો જગતની રચના ગણી ન શક્ય હોય. જગતની રચના એ એની ઉજ્જળથી થઈ છે. કૈવલ કરતાનું જે 25મો અંગ છે અનુષ્ઠાન લેવાની અંદર, એમાં આપણું વર્ણન કરે છે કે જગતની રચના પરમ ગુરુ દ્વારા જ થઈ છે. એટલે એવા જ પરમ ગુરુ આપણા આરાધ્ય દેવ, આપણા ગુરુ, આપણો અધિષ્ઠાતા, એવા ગુરુના આપણે અનુયાયીઓ, આપણે અંશો, આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય. અને મુંબરાની અંદર જ્યારે તમે આવો છો ત્યારે પરમ ગુરુ અઠવાડિયું અહીંયા રહ્યા, એના પાવન પગલા અહીંયા પડેલા. રઘુરામજી મહારાજ 75 વર્ષ સુધી અહીંયા રહ્યા અને 2 ગુજરીકા સિદ્ધ કરી. એ 75 વર્ષની અંદર એને કેટલા પાવન પગલા અહીંયા પડ્યા છે. અને એ પાવન પગલાની ઉપર તમે આપ સૌ વિરાજમાન થયેલું બેઠેલા છો, એના ગુણગાન ગાયા છે. તો કેટલા ભાગ્યશાળી કહેવાય. કદાચ આટલા જન્મની અંદર કદાચ કોઈ સદગુરુ આપણને મળેલા હોય તો અધૂરું કાર્ય કોઈ બાકી રહી ગયેલું હોય આપણું, તો બીજો જન્મ આપણને અહીંયા મળેલો છે. તો જન્મ હવે સાર્થક કરવા માટે બાએ સુંદર આપણને વર્ણન કર્યું કે પરમ ગુરુ જેવા ગુરુ મળીને પછી આ કે પેલો મનુષ્ય જન્મની કેમ જો અધૂરી જાય તો આપણે ભવનું બંધનને 84 લાખ પ્રકારના જે ગાતો છે ત્યાં વારંવાર ભટકવું પડે, વારંવાર જન્મ લેવો પડે. અને એ જન્મ ન લેવા માટે કૈવલનું સ્મરણ કરું, પરમ ગુરુનું સ્મરણ કરું. અને પરમ ગુરુ જે જાણ છે, મહત્વ સજાણ જાણ છે એ રહેલા છે, એમાં આપણી જે અલ્પતને જાણ આવેલી છે એ અલ્પતને જાણ મહત્વ સજાણ જાણ સાથે આપણી એકાગ્ર ન થાય ત્યાં સુધી આ ભવનું બંધન કરશે. એટલે આપ સૌ સજાણ જાણ સુધી જે પરમ ગુરુ રહેલા છે એની જે જાણ સાથે તમારે જાણને સંગ્રહિત કરો તો આ ભવનું બંધન કરી શકે છે. અને તળવાના માટે તો આવેલા છે. પરમ ગુરુ આપણને તારવાના માટે આવે છે. ભવ તારણ કે કારણે આપણે એવડે કીધું ભવ તારણ કે કારણે કરતા ભય શકાય. કરતા એટલે કયો કરતા પોતે જ શકાય. એટલે આ કાયમ શરીર લઈને અહીંયા ભવના બંધનમાં મુક્ત કરવા માટે આવેલા છે. એટલે એ રીતે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. મારે બીજું વધારે કહેવું નહીં, બસ 2જી તારીખે આપણી પાલકીનો ઉત્સવ છે. તે દિવસે એટલું સુંદર વાતાવરણ છે, હજારો માણસની મેદી છે. ભગવાનના પાડુકા પાલકીમાં મૂકીને સંતોનું સાથે વૃંદ છે, ભજન મંડળ હશે, એ ભજનના ગુણગાન ગાતા કરે, કૈવલના ગુણ ગાતા કરતા પાલકીને આપણા અહીંથી લઈ જવા છે પગલી મંદિરે. તો એ સમયે સુંદર વાતાવરણ, અને એનું વાતાવરણ એટલે કદાચ તમે જોઈને કદાચ કોઈ આવેલા હવે તમને ખબર છે. એ વાતાવરણમાં સહભાગી થવા માટે આપ સૌને ફરીથી મારું નિમંત્રણ છે. મારો વ્યક્તિઓને પૂરું થવાનું સત્કર સાહેબ સમય થઈ ગયો છે આ પ્રાર્થનામાં. જ્યારે પ્રાર્થનામાં બેસો તો પ્રાર્થનામાં બેસે, અને જવું હોય તો રસોડું તૈયાર છે. તમે જે નક્કી કરો અહીંયા બેસો ને તો બેસજો. જવાનું જો નક્કી કરતા હોય તો રસોડું તૈયાર છે. એ રીતે
આપ સૌ મારી વિનંતી છે કે તારીખે આપ સૌ ફરીથી ઉપસ્થિત રહ્યો એવી મારી અંતરની પ્રાર્થના છે. સત્ય સાહેબ જગત કરુણા સહાય आद्य सकृत्वादि तनवेश्वरता के कृष्ण स्वामी महाराज के हेमंत करुणा सागर भगवान के नरेश सागर महाराज के मोहन तपस्वी रघुराम महाराज के परमहंस सुखानंद महाराज के विष्णुदास जी महाराज के कांतिदास जी महाराज के जगन्नाथ जी महाराज के हर्षदास महाराज के सर्व संतन के सर्व देवन के केवल धाम के गुरुदारी शास्त्र बड़े आया संत के ज्ञान संप्रदाय के स्नान तिलक के पंचम स्वसम वेद के जनास्थान के रक्षण कार्य को आदि समय का